યુનિટ 5 નેશન ફર્સ્ટ. યુનિટની શરૂઆતમાં આપણને એક પોયમ આપવામાં આવી છે જેનું નામ છે માય ઇન્ડિયા. સો લેટ્સ રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. India is my home so dear, I feel its love when I'm here. Mountains high and rivers wide, fields of green with joy inside. We live in peace, we stand with pride. Many cultures side by side. With happy hearts we always say, India is my home so dear, I feel its love when I'm there. Mountains high and rivers wide, fields of green with joy inside. We live in peace, we stand with pride. Many cultures side by side. With happy hearts we always say, India is my home so dear. I feel its love when I am here. Mountains high and rivers wide, fields of green with joy inside. We live in peace, we stand by pride. Many cultures side by side. With happy hearts, we always say, Jai Hind, every day. Practice. Underline the rhyming words in the poem and write here. એટલે કે પોયમમાં તમને જે રાઇમિંગ વર્ડ્સ આપેલા છે એને તમારે શોધી અને અહીંયા લખવાના છે. ફોર એક્ઝામ્પલ નિયર. તો નિયરની સાથેના રાઇમિંગ વર્ડ્સ જે અહીંયા યલો કલરમાં કરેલા છે તે ડિયર એન્ડ હિયર. સેકન્ડ છે હાઇડ. તો વાઇડ, ઇનસાઇડ. ટાઇડ, પ્રાઇડ, સાઇડ. લે તો સે એન્ડ ડે. રાઇમિંગ વર્ડ્સ હંમેશા પોયમના અંત ભાગમાં આવતા હોય છે, તો જેને તમે બહુ ઇઝીલી અહીંયાથી ફાઇન્ડ આઉટ કરી શકો છો. ડિયર, હિયર, વાઇડ, ઇનસાઇડ, પ્રાઇડ, સાઇડ, સે એન્ડ ડે. સો ધીસ ઓલ આર ધ રાઇમિંગ વર્ડ્સ. નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવી રસપ્રદ કથા વિશે વાત કરવાના છીએ જે સદીઓ જૂની પૌરાણિક માન્યતાઓને આજના સમયના એક જીવંત ઐતિહાસિક પ્રતીક સાથે જોડે છે. આજે અમદાવાદ શહેરના ઇતિહાસનું એક એવું રોમાંચક પાનું ઉઘડશે ને જે ખરેખર અદ્ભુત છે. તો ચાલો સીધા જ વાત પર આવીએ. અમદાવાદના જૂના શહેરની બરાબર મધ્યમાં, હા, પેલા પ્રખ્યાત 3 દરવાજા પાસે એક એવું રહસ્ય છુપાયેલું છે જે કોઈપણને વિચારતા કરી મૂકે. વર્ષોથી, દિવસ હોય કે રાત, ત્યાં એક દીવો સતત પ્રજ્વલિત રહે છે. બસ એકલો બળતો દીવો. પણ શા માટે? તેની પાછળની કથા શું હોઈ શકે? વિભાગ 1. મધ્યરાત્રિની મુલાકાત. ચોકીદાર અને એક તેજસ્વી સ્ત્રી. હવે આ અખંડ દીવા પાછળનું સત્ય જાણવા માટે આપણે સમયના ચક્રને ઘણું પાછળ ફેરવવું પડશે. વાત છે સિદ્દિક કોતવાલ નામના એક અત્યંત બહાદુર અને નિષ્ઠાવાન ચોકીદારની, જેઓ દરરોજ રાત્રે શહેરના દરવાજા પર પહેરો ભરતા. એક દિવસ તારાઓથી ભરેલી રાત્રે તેમણે અચાનક એક અતિ તેજસ્વી સ્ત્રીને શહેરની બહાર જવાનો પ્રયાસ કરતી જોઈ. હવે આટલી મોડી રાત્રે કોઈને આમ એકલા જતા જોઈને સ્વાભાવિક છે કે ચોકીદાર તરીકેની ફરજ નિભાવતા તેમણે ખૂબ જ નમ્રતાથી પૂછ્યું, હે દેવી, આપ કોણ છો અને આટલી મોડી રાત્રે ક્યાં જઈ રહ્યા છો? અને ખરેખર એ રહસ્યમય સ્ત્રી કોઈ સામાન્ય મુસાફર તો નહોતી જ. અકલ્પનીય સુંદરતા, હીરા જેવી ચમકતી આંખો અને ચાંદની જેવા શ્વેત અને ચમકદાર વસ્ત્રો. આ કોઈ માણસનું નહીં પણ સાક્ષાત કોઈ દિવ્ય અસ્તિત્વનું વર્ણન હોય એવું લાગે છે, ખરું ને? વિભાગ 2. એક કરુણ માર્ગ. શહેરના ભાગ્ય માટે એક ભયાવહ વાટાઘાટ. સિદ્દિક કોતવાલને તો હજુ પણ જરાય ખ્યાલ નહોતો કે તેમની સામે કોણ ઊભું છે. સિદ્દિકના પ્રશ્નનો જવાબ આપતા એક ઉદાસ સ્મિત સાથે એ તેજસ્વી સ્ત્રીએ પોતાની સાચી ઓળખ આપી. તેમણે કહ્યું કે તેઓ સ્વયં દેવી લક્ષ્મી છે. બસ
આ સાંભળતા જ સિદ્દીક કોતવાલ ચોંકી ગયા, કારણ કે દેવી લક્ષ્મીનું શહેર છોડીને જવું એટલે આખા શહેર માટે એક તાત્કાલિક અને ભયાનક સંકટ. અહીં સૌથી મહત્વની વાત એ છે કે સિદ્દીક તરત જ પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા. સીધું ગણિત હતું. જો દેવી લક્ષ્મી રોકાય તો અપાર સુખ અને સંપત્તિ, પણ જો સદભાગ્ય અને સમૃદ્ધિના દેવી શહેર છોડી દે તો સમૃદ્ધિનો કાયમી નાશ. તેમનું પ્રિય શહેર તેની તમામ ખુશીઓ કાયમ માટે ગુમાવી બેસશે. પોતાના શહેરને બચાવવા માટે વ્યાકુળ બનેલા સિદ્દીકે તરત જ દેવી લક્ષ્મીને આજીજી કરી. તેમણે કહ્યું, હે દેવી, કૃપા કરીને જશો નહીં. આ શહેરને તમારી જરૂર છે. હું રાજાને જાણ કરીને આવું ત્યાં સુધી બસ અહીં જ રાહ જુઓ. અને તેમની આ નિષ્ઠા જોઈને દેવી લક્ષ્મીએ પણ ત્યાં જ રોકાવાનું વચન આપી દીધું. વિભાગ 3. એક અખૂટ આશીર્વાદ. સમૃદ્ધિ માટે ચૂકવવી પડતી અંતિમ કિંમત. હવે જુઓ, સિદ્દીક પોતાના શહેરને પોતાના પ્રાણ કરતાં પણ વધુ પ્રેમ કરતા હતા, અને તેઓ એ પણ જાણતા હતા કે જો દેવી એકવાર શહેરની બહાર ગયા તો ક્યારે પાછા નહીં આવે. દેવીએ વચન આપ્યું હતું કે જ્યાં સુધી સિદ્દીક પાછો નહીં ફરે ત્યાં સુધી તેઓ ત્યાં જ ઊભા રહેશે. આ સાંભળીને તે બહાદુર ચોકીદારના મગજમાં એક વિચાર ઝબક્યો. દેવીને આ વચનમાં બાંધી રાખવાનો માત્ર એક જ માર્ગ હતો, અને તે એ હતો કે પોતે ક્યારે પાછું જ ફરવું નહીં. એક બહાદુર પણ અત્યંત દુઃખદ નિર્ણય. એક સર્વોચ્ચ બલિદાન આપતા સિદ્દીક રાજા પાસે જવાના બદલે દરવાજા પાસેથી ઝડપથી દોડી ગયા અને પોતાનું જીવન સમાપ્ત કરી દીધું. હા, પોતાનું જ બલિદાન આપી દીધું, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે તેઓ ક્યારેય જીવતા એ દરવાજા પાસે પાછા નહીં ફરે, અને દેવી લક્ષ્મી પણ ક્યારે પોતાના વચનમાંથી મુક્ત નહીં થઈ શકે. અને ખરેખર બરાબર એવું જ થયું. સિદ્દીક કોતવાલ ક્યારેય પાછા ન ફર્યા, એટલે દેવી લક્ષ્મી તે દરવાજામાંથી ક્યારેય બહાર ન જઈ શક્યા. દેવીએ પોતાનું વચન પાળ્યું, અને આજે પણ અમદાવાદ શહેરને તેમના તરફથી સદભાગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ સતત મળતા રહેશે. તો હવે આપણે ફરીથી આપણા પહેલા શરૂઆતના પ્રશ્ન પર આવીએ. આખી કથા આપણને એકદમ સ્પષ્ટપણે સમજાવે છે કે શા માટે આજે પણ 3 દરવાજા પાસે પેલો દીવો સતત પ્રજ્વલિત રહે છે. તે કોઈ સામાન્ય દીવો નથી, સાહેબ. તે સિદ્દીક કોતવાલના મહાન બલિદાનની અને દેવી લક્ષ્મીની અદ્રશ્ય ઉપસ્થિતિની યાદ અપાવતું એક અખંડ અને જીવંત પ્રતીક છે. આ ઐતિહાસિક કથા ફરજ અને બલિદાન વિશે એક ખૂબ જ શક્તિશાળી વિચાર જગાડે છે. કેવી રીતે એક સામાન્ય વ્યક્તિનું નિસ્વાર્થ કાર્ય ઇતિહાસમાં અમર થઈ શકે છે અને આખા શહેરના ભાગ્યને કાયમ માટે બદલી શકે છે. પોતાના સમુદાયની શાશ્વત સમૃદ્ધિ માટે કોઈ વ્યક્તિ કયું અને કેવડું મોટું બલિદાન આપવા તૈયાર થઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જે આપણા સૌના મનમાં રમતો રહેશે. લિસન ટુ ધ સ્ટોરી. ગોડેસ લક્ષ્મી એન્ડ કોટવાલ. ગોડેસ એટલે દેવી, લક્ષ્મી એટલે કે લક્ષ્મીજી, દેવી લક્ષ્મી એન્ડ કોટવાલ, એમની આ વાર્તા છે. આપણે વાંચીએ અને સમજીએ. ઇટ ઇઝ અ લિજેન્ડ અબાઉટ ધ ઓલ્ડ સિટી ઓફ અહેમદાબાદ. લિજેન્ડ એટલે દંતકથા, સ્ટોરી, વાર્તા. તો આ વાર્તા ધેટ ઇઝ અબાઉટ ઓલ્ડ સિટી ઓફ અહેમદાબાદ, કે જૂના અમદાવાદ શહેરની આ દંતકથા છે, વાર્તા છે. લોંગ અગો એટલે કે વર્ષો પહેલા, અ વેરી બ્રેવ ગાર્ડ, એક ખૂબ જ બહાદુર એવો ગાર્ડ એટલે કે સિપાહી, સૈનિક, જેનું નામ છે સિદ્દીક કોટવાલ, લીવ્ડ ધેર, કે રહેતો હતો. વર્ષો પહેલાની વાત છે કે એક ખૂબ જ બહાદુર એવો ગાર્ડ જેનું નામ સિદ્દીક કોટવાલ છે તે ત્યાં રહેતો હતો. એવરી નાઇટ, રોજ રાત્રે, હી વોચડ ઓવર ધ સિટી ગેટ્સ. તે વોચડ ઓવર એટલે અહીંયા ચોકીદારી કરવી, પહેરેદારી કરવી. સિદ્દીક કોટવાલ છે એ રોજ રાત્રે આ અમદાવાદ શહેરના જે ગેટ્સ છે, જે દરવાજા છે, ત્યાં રખેવાળી કરતા, પહેરેદારી કરતા. વન સ્ટારી નાઇટ્સ, એ એક રાતની આ વાત છે. સિદ્દીક સો અ ગ્લોઈંગ લેડી ટ્રાઇંગ ટુ લીવ ધ સિટી, કે એક રાત્રે જ્યારે તેઓ ચોકીદારી કરતા હતા ત્યારે તેમણે જોયું, તો શું જુએ છે? અ ગ્લોઈંગ લેડી. ગ્લોઈંગ એટલે એકદમ તેજસ્વી, ચમકતી, ચમકદાર એવી કોઈ સ્ત્રી. ટ્રાઇંગ ટુ લીવ ધ સિટી, LEAVE, લીવ એટલે અહીંયા છોડીને જવું. તો એક રાત્રે જ્યારે તેઓ ચોકીદારી કરતા હતા ત્યારે જુએ છે કે કોઈ તેજસ્વી એવા દેવી છે, લેડી છે, સ્ત્રી છે, એ આ શહેરને છોડીને જાય છે. શી વોઝ ઇનક્રેડિબલી બ્યુટીફુલ. આ જે દેવી છે, જે સ્ત્રી છે, જે શહેરને છોડીને જાય છે, એ કેવા દેખાતા હતા? ઇનક્રેડિબલી બ્યુટીફુલ. ઇનક્રેડિબલ એટલે અતુલ્ય, બેજોડ, જેની જેવું બીજું કોઈ પણ સુંદર ન હોય તેવું. તો તેઓ
ખૂબ જ સુંદર દેખાતા હતા. વિથ આઈઝ લાઇક અ ડાયમંડ, અને તેમની આંખો તો જાણે કોઈ ડાયમંડ હોય. એન્ડ ક્લોથ્સ લાઇક અ મૂનલાઇટ, અને એમના વસ્ત્રો જાણે કે મૂનલાઇટ હોય એવો એમનું તેજ હતું. સિદ્દીક આસ્ક્ડ કાઇન્ડલી, તો સિદ્દીક કોટવાલ છે એ આ દેવીને એકદમ વિનમ્રતાથી પૂછે છે, ઓ દેવી, કે હે દેવી, હુ આર યુ, તમે કોણ છો? એન્ડ વેર આર યુ ગોઈંગ સો લેટ, અને આટલી મોડી રાત્રે તમે ક્યાં જાવ છો? ધ લેડી ગેવ અ સેડ સ્માઇલ, તો આ જે દેવી છે, જે સ્ત્રી છે, એ એમને એક સેડ એટલે દુઃખ ભરી એવી સ્માઇલ આપે છે. શી સેડ, અને કહે છે, આઈ એમ ધ ગોડેસ લક્ષ્મી, કે હું લક્ષ્મી દેવી છું. બેસ્ટોવર ઓફ ગુડ લક એન્ડ પ્રોસ્પેરિટી. બેસ્ટોવર એટલે અહીંયા આપનાર. તો લક્ષ્મી દેવીને આપણે શેના દેવી ગણીએ છીએ? ધન સંપત્તિ, સુખ સંપત્તિના દેવી લક્ષ્મીજી ગણાય છે. તો કે છે કે હું લક્ષ્મી દેવી છું, જે હંમેશા બધાને ગુડ લક, સારું ભાગ્ય અને સમૃદ્ધિ આપે છે. તો હું એ સુખ સમૃદ્ધિ આપનાર દેવી છું. બટ ઇટ્સ ટાઈમ ફોર મી ટુ ગો, પરંતુ હવે મારો જવાનો સમય આવી ગયો છે, હું અહીંયાથી જાઉં છું. સિદ્દીક ન્યૂ ઇફ ગોડેસ લક્ષ્મી લેફ્ટ, ધ સિટી વુડ લૂઝ ઇટ્સ હેપીનેસ એન્ડ વેલ્થ. સિદ્દીક ન્યૂ એટલે કે સિદ્દીકને ખબર હતી, ઇફ ગોડેસ લક્ષ્મી લેફ્ટ, કે જો લક્ષ્મીજી અમદાવાદ શહેરને છોડીને જતા રહેશે, ધ સિટી વુડ લૂઝ, તો આ શહેર બધું ગુમાવી બેસશે. શું ગુમાવી દેશે? ઇટ્સ હેપીનેસ, એની જે ખુશીઓ છે, જે સુખ સમૃદ્ધિ છે, વેલ્થ એટલે સંપત્તિ છે, એ બધું એ ગુમાવી બેસશે. હી બેટ, આથી સિદ્દીક કોટવાલ છે એમની પાસે માંગણી કરે છે. શું કહે છે? ઓ દેવી, પ્લીઝ ડોન્ટ લીવ, કે હે દેવી, મહેરબાની કરી અને તમે ન જાઓ. ધીસ સિટી નીડ્સ યુ, આ શહેરને તમારી જરૂર છે. વેઇટ હિયર ટીલ આઈ ઇન્ફોર્મ ધ કિંગ, તમે અહીંયા રાહ જુઓ, હું હમણાં જ રાજાને જાણ કરીને આવું છું. ગોડેસ લક્ષ્મી પ્રોમિસ ટુ વેઇટ અન્ટિલ હી રિટર્ન, અને લક્ષ્મીજી છે એને પ્રોમિસ આપે છે, વચન આપે છે કે સારું, તું રાજાને જાણ કરી અને પાછો આવ, ત્યાં સુધી હું અહીંયા તારી રાહ જોઉં છું. ટૂંકમાં લક્ષ્મીજીએ એ પ્રકારનું વચન આપી દીધું કે જ્યાં સુધી તું પાછો નહીં આવે ત્યાં સુધી હું અહીંયાથી ક્યાંય જઈશ નહીં. સિદ્દીક કોટવાલ ન્યૂ હી હેડ ટુ કીપ ધ ગોડેસ લક્ષ્મી ઇન અહેમદાબાદ ફોર એવર. સિદ્દીક કોટવાલને ખબર હતી કે ગમે તેમ થાય, પરંતુ લક્ષ્મીજીને અમદાવાદમાં જ રાખવાના છે, અમદાવાદ છોડી અને દેવીને ક્યાંય જવા દેવાના નથી. હી લવ્ડ હિઝ સિટી મોર ધેન એનીથિંગ એલ્સ, અને એ પોતાના શહેરને એટલે કે અમદાવાદને બીજી કોઈ પણ ચીજ કરતા એ વધુ ચાહતો હતો. સો હી મેડ અ વેરી બ્રેવ એન્ડ સેડ ચોઇસ, અને આથી એ ખૂબ જ બહાદુરીપૂર્વકનું અને સાથે સાથે એક દુઃખભરી એવી ચોઇસ કરે છે, પસંદ કરે છે. એ શું કરે છે? હી ક્વિકલી રેન ફ્રોમ ધ ગેટ એન્ડ ઇન અ મોમેન્ટ ઓફ ગ્રેટ સેક્રિફાઈસ એન્ડેડ હિઝ ઓન લાઈફ. એ ઝડપથી ગેટ છે, જે દરવાજે અમદાવાદના સ્થળ છે, 3 દરવાજા, એ જગ્યાએ તે સિટીનું પ્રોટેક્શન કરતો હોય છે, તો ત્યાંથી એ ઝડપથી દોડીને જાય છે અને પોતાનો આત્મબલિદાન આપી દે છે. હી મેડ અ સેલ્ફ સેક્રિફાઈસ, એ પોતાનો જીવ આપી દે છે. સિન્સ કોટવાલ ડિડન્ટ રિટર્ન, ગોડેસ લક્ષ્મી વુડ નોટ લીવ, અને હવે લક્ષ્મીજીએ જેને વચન આપેલું હતું કે જ્યાં સુધી તું પાછો નહીં આવે ત્યાં સુધી હું આ શહેરને છોડીને જઈશ નહીં, પરંતુ હવે કોટવાલે જ પોતાનો જીવ આપી દીધો છે. કોટવાલ આ દુનિયામાં છે જ નહીં, એટલે એ હવે પાછો આવવાનો નથી, અને કારણ કે કોટવાલ પાછો નહીં આવે એટલા માટે લક્ષ્મીજી પણ અમદાવાદ છોડી અને જઈ શકશે નહીં. તો આવી રીતે સિદ્દીક કોટવાલ પોતાનો જીવ આપીને લક્ષ્મીજીને શહેરમાં રોકી રાખે છે. શી કેપ્ટ હર પ્રોમિસ, અને દેવી પણ પોતાનું વચન નિભાવે છે. ઇવન ટુડે, અને આજે પણ ગોડેસ લક્ષ્મી સ્ટીલ બ્લેસ અમદાવાદ, આજે પણ લક્ષ્મીજી પોતાના આશીર્વાદ અમદાવાદ શહેર ઉપર સતત વરસાવે છે. થેન્ક્સ ટુ સિદ્દીક સેક્રિફાઈસ, અને કોને આભારી છે? તો એ સિદ્દીક કોટવાલના એ બલિદાનને આભારી છે. નિયર ધ 3 ગેટ્સ ઓફ અમદાવાદ, અને અમદાવાદની જે જગ્યા છે 3 દરવાજા, તેની બાજુમાં આજે પણ અ દિયા સ્ટીલ બર્ન્સ, આજે પણ એક દીવો ત્યાં ઝળહળે છે, પ્રજ્વલિત છે, જે શું બતાવે છે? સિદ્દીક કોટવાલનું સેક્રિફાઈસ. અ લોન વિટનેસ
ટુ ધ ઇન્સિડન્ટ એન્ગ્રેવ્ડ ઇન હિસ્ટ્રી, કે જે ઇતિહાસમાં ઘટના છે આલેખાઈ છે એ ઘટનાનું સાક્ષી આ દીવો આજે પણ આપણને પૂરે છે. સરસ મજાની સ્ટોરી ભણ્યા બાદ હવે આપણે આગળ વધીએ. પ્રેક્ટિસ. એ મેચ એ વિથ બી, એટલે કે એ ની બી સાથેની જોડવાની છે. 1. અહેમદાબાદ, તો એની સાથે આન્સર આવશે સી, ધ એન્શિયન્ટ સિટી વેર ધ સ્ટોરી ટેક્સ પ્લેસ, એક પૌરાણિક શહેર જ્યાં વાર્તાની ઘટના બને છે. 2. સિદ્દિક કોટવાલ, તો ધ ગાર્ડ હુ લવ્ડ હિઝ સિટી વેરી મચ, એવો સૈનિક જે પોતાના શહેરને ખૂબ ચાહે છે. 3. ગોડેસ લક્ષ્મી, represents good luck and prosperity. And 4th, Diya, a lamp burning near the three gates. તો આવી રીતે આ એ અને બી ની જોડ તમે જોડી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી 2 બી, આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના વાર્તાના આધારે જવાબ આપવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ધ ડ્યુટી ઓફ સિદ્દિક કોટવાલ, કે સિદ્દિક કોટવાલની ડ્યુટી શું હતી? સ્વાભાવિકપણે કોટવાલ છે એની ડ્યુટી હોય ટુ ગાર્ડ ધ સિટી, કે જે જગ્યાએ એ જોબ કરે છે, કામ કરે છે ત્યાંની એને રખેવાળી કરવાની હોય. તો આન્સર એવી રીતે બનાવી શકાય, ધ ડ્યુટી ઓફ સિદ્દિક કોટવાલ વોઝ ટુ ગાર્ડ ધ સિટી. સેકન્ડ, વાય ડીડ સિદ્દિક કોટવાલ એન્ડ હિઝ ઓન લાઈફ, કે સિદ્દિક કોટવાલ શા માટે પોતાના જીવનનો અંત લાવી દે છે, કે શા માટે પોતાનું સેલ્ફ સેક્રિફાઈસ કરે છે? તો એ સ્ટોરી તમે ભણ્યા છો એટલે તમને એનો જવાબ ખબર છે કે લક્ષ્મીજીને એવું એને વચન આપ્યું હતું કે જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમારા શહેર છોડીને જવાનું નથી, અને જો એ પાછો આવી જાય તો લક્ષ્મીજી ત્યાંથી જતા રહે, તો અમદાવાદ છે એ શહેરની સુખ સમૃદ્ધિ શાંતિ બધું જતું રહે. તો એટલા માટે લક્ષ્મીજી શહેરમાં રોકાઈ રહે એ માટે સિદ્દિક કોટવાલ છે પોતાનું જીવ આપી દે છે. થર્ડ, who couldn't leave the city, કોણ શહેર છોડીને ન જઈ શક્યું? સો આન્સર આવશે ગોડેસ લક્ષ્મી couldn't leave the city. ફોર્થ ક્વેશ્ચન, did સિદ્દિક કોટવાલ loved his city, કે શું સિદ્દિક કોટવાલ પોતાના શહેરને ચાહતો હતો? હાઉ કેન યુ સે ધેટ, તમે એ કેવી રીતે કહી શકો? તેનો આન્સર આવશે યસ, સિદ્દિક કોટવાલ લવ હિઝ સિટી. અને આવું આપણા માટે એટલા માટે કહી શકીએ કારણ કે શહેરને બચાવવા માટે એ પોતાનો જીવ આપી દે છે. રીડિંગ. રિસાઇટ એન્ડ એન્જોય. આપણને એક પોએમ આપવામાં આવી છે જેનું નામ છે અવર્સ ઇઝ અ લેન્ડ ઓફ સેજીસ. એને આપણે પહેલા રિસાઇટ કરીએ. Ours is a land of sages, known for bravery for ages. None can with it compete. Its culture none can beat. Whatever caste or religion, All live here in unison. with rivers, Sweet fountains, it's a land of. high mountains. Its green forests are pretty and a source of prosperity. Let's for each one heart for its Safety, be on guard. guard. Ours is a land of sages, known for bravery for ages. None can with it compete. Its culture none can beat. Whatever caste or religion, all live here in unison. With rivers, sweet fountains, it's a land of high mountains. Its green forests are pretty and our source of prosperity. Let's for it work hard, for its safety be on guard. Ours is a land of sages, known for bravery for ages. None can with it compete. Its culture none can beat. Whatever caste or religion, all live here in unison.
with rivers, sweet fountains, its land of high mountains. Its green forests are pretty and are our sources of prosperity. Let's for it work hard, for its safety be on guard. It is a poem written by Dr. APJ Abdul Kalam. તો ડોક્ટર કલામની આ સુંદર મજાની એક કવિતા છે જેને આપણે હવે વાંચી અને સમજીએ, જેનું શીર્ષક છે અર્સ ઇઝ અ લેન્ડ ઓફ સેજીસ. અવર્સ એટલે આપણી, લેન્ડ એટલે ભૂમિ, જમીન, સેજીસ એટલે સંતોની, સાધુઓની. તો આપણી આ ભારત ભૂમિ છે એ કોની ભૂમિ છે? એ સંતોની ભૂમિ છે, એ સાધુઓની ભૂમિ છે. તો આ રીતનું શીર્ષક છે. હવે આપણે જોઈએ. અવર્સ ઇઝ અ લેન્ડ ઓફ સેજીસ, કે આ ભારત ભૂમિ એ સંતોની ભૂમિ છે. નોન ફોર બ્રેવરી ફોર એજીસ, જે પ્રખ્યાત છે. શેના માટે પ્રખ્યાત છે? ફોર બ્રેવરી, બહાદુરી માટે. અને આજકાલથી નહીં પણ ફોર એજીસ એટલે કે સદીઓથી. તો ભારત ભૂમિ પોતાની બહાદુરી માટે સદીઓથી પ્રખ્યાત છે. આ સંતોની ભૂમિ છે. નન કેન વિથ ઇટ કમ્પીટ. કમ્પીટ એટલે અહીંયા હરીફાઈ કરવી, કોમ્પિટિશન કરવી. તો ભારત સાથે અન્ય કોઈ કોમ્પિટિશન કરી શકે તેમ નથી. ઇટ્સ કલ્ચર નન કેન બીટ. કલ્ચર એટલે આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા. તો આપણી સંસ્કૃતિ અને સભ્યતાને બીજા કોઈ પણ હરાવી શકે એમ નથી, એવી આપણી આ ભૂમિ છે. આ પ્રથમ 4 પંક્તિઓમાં ડોક્ટર કલામ આપણને આ વાત કરે છે કે ભારતની ભૂમિ છે એ સંતોની ભૂમિ છે, જે સદીઓથી પોતાની બહાદુરી માટે પ્રખ્યાત છે. આપણી સંસ્કૃતિને કોઈ હરાવી શકે તેમ પણ નથી, કે કોઈ હરીફાઈ કરી શકે તેમ પણ નથી. એટલી મહાન ભારત ભૂમિ છે અને ભારતની સંસ્કૃતિ છે. વોટ એવર કાસ્ટ ઓર રિલિજન, કે ભારતમાં વસતા લોકોનો ભલે ગમે તે ધર્મ હોય, કે ગમે તે જ્ઞાતિ હોય કે જાતિ હોય, ઓલ લીવ હિયર ઇન યુનિઝન. બધા અહીંયા એક થઈને રહે છે, એક સંપ થઈને રહે છે. વિવિધતામાં એકતા એ ભારતની ઓળખાણ છે. ભલે ગમે એ જાતિ હોય, ધર્મ હોય, પણ બધા લોકો અહીંયા હળીમળીને રહે છે. પછી ભારતની પ્રાકૃતિક તત્વોની વાત આગળની 2 પંક્તિમાં કરે છે. વિથ રિવર્સ, ભારતમાં ઘણી બધી નદીઓ છે. સ્વીટ ફાઉન્ટેન્સ, સરસ મજાના ફુવારાઓ છે. ઇટ ઇઝ અ લેન્ડ ઓફ હાઈ માઉન્ટેન્સ, કે આ ભૂમિ, ભારત ભૂમિ છે એ ઊંચા એવા પર્વતોની ભૂમિ છે. ભારતમાં હિમાલય જેવા મહાન પર્વતો પણ આવેલા છે. ઇટ્સ ગ્રીન ફોરેસ્ટ્સ આર પ્રીટી, કે ભારતના જે એકદમ લીલાછમ એવા હરિયાળા જંગલો છે એ ખૂબ જ સુંદર છે. એન્ડ આર સોર્સ ઓફ પ્રોસ્પેરિટી. પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ. તો હરિયાળા લીલાછમ જંગલો એ ભારતની સમૃદ્ધિના કેન્દ્રબિંદુ છે, એના સોર્સ છે, એનો સ્ત્રોત છે. લેટ્સ ફોર ઇટ વર્ક હાર્ડ. તો ચાલો આપણે બધા એક સંપ થઈને સાથે મળીને વર્ક હાર્ડ કરીએ, ખૂબ મહેનત કરીએ, ખૂબ કઠોર પરિશ્રમ કરીએ ભારતની સલામતી માટે. ફોર ઇટ સેફટી એટલે કે દેશની રક્ષા માટે, સુરક્ષા માટે. બી ઓન ગાર્ડ, હંમેશા સતર્ક રહીએ, સાવધાન રહીએ અને દેશની, ભારત માતાની આપણે બધા સાથે મળી અને રક્ષા કરીએ. તો આવી સરસ મજાની વાત અબ્દુલ કલામે આપણને આ પોયમમાં કરી છે. આગળ જોઈએ પ્રેક્ટિસ. ફાઇન્ડ એન્ડ રાઇટ લાઇન્સ ફ્રોમ ધ પોયમ ધેટ મેચ વિથ ધ સેન્ટેન્સીસ. એટલે કે નીચે આપણને જે 5 સેન્ટેન્સીસ આપ્યા છે એની જે વાત થઈ હોય એ વાત આપણે પોયમમાંથી શોધી અને આપણે લખવાની છે. ઇન્ડિયા હેઝ વાઇઝ પીપલ, કે ભારતમાં ડાયા લોકો વસે છે. તો આની વાત ક્યાં છે? તો અવર્સ ઇઝ અ લેન્ડ ઓફ સેજીસ. આ લાઈન સાથે ફર્સ્ટ સેન્ટેન્સ મેચ થાય છે. સેકન્ડ, પીપલ ઓફ ડિફરન્ટ રિલિજન લીવ ટુગેધર પીસફુલી, કે જુદા જુદા ધર્મના લોકો અહીંયા શાંતિથી રહે છે. તો એનો જવાબ અહીંયા આવશે. વોટ એવર કાસ્ટ ઓર રિલિજન ઓલ લીવ હિયર ઇન યુનિઝન. આ સેકન્ડનો આન્સર છે. થર્ડ, અવર કન્ટ્રીઝ નેચરલ રિસોર્સિસ હેલ્પ્સ ટુ બીકમ રીચ, કે આપણા ભારતના જે કુદરતી સ્ત્રોતો છે તે આપણા દેશને સમૃદ્ધ થવામાં મદદ કરે છે. તેનો આન્સર અહીંયા આવશે. ઇટ્સ ગ્રીન ફોરેસ્ટ્સ આર પ્રિટી એન્ડ આર સોર્સ ઓફ પ્રોસ્પેરિટી. ફોર્થ, ધ પોએટ આસ્ક અસ ટુ પ્રોટેક્ટ અવર નેશન, કે કવિ આપણને આપણા દેશનું રક્ષણ કરવાનું કહે છે. તો અહીંયા આવશે. લેટ્સ ફોર ઇટ વર્ક હાર્ડ, ફોર ઇટ્સ સેફટી બી ઓન ગાર્ડ. અને ફિફ્થ સેન્ટેન્સ, ઇન્ડિયા ઇઝ નોન ફોર કરેજ થ્રુ આઉટ હિસ્ટ્રી, કે ભારત પોતાના સાહસ માટે સદીઓથી ઓળખાય છે. તો અહીંયા નોન ફોર બ્રેવરી
ફોર એજીસ. એ 5માનો જવાબ અહીંયા આપણને મળી જશે. ડૉક્ટર કલામની દેશભક્તિથી ભરપૂર એવી કાવ્ય રચનાનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે આગળ વધીએ અને જે સ્ટોરી આપી છે તેનો અભ્યાસ કરીએ. સ્ટોરીનું શીર્ષક છે ધ લાયન ઓફ કારગિલ, એટલે કે કારગિલનો સિંહ. શેરશાહ, ધ હીરો ઓફ કારગિલ. દેશભક્તિથી અને બહાદુરીથી ભરપૂર એવી આ વાર્તાને આપણે પહેલા વાંચીએ અને ત્યારબાદ સમજીએ. In 1999, India fought a war against Pakistan in the mountains of Kargil. Captain Vikram Batra was among the brave soldiers. His codename was Sher Shah, the Lion King. On June 17, he led a difficult mission to capture Point 5140. Before leaving, he proudly said, या तो तिरंगा लहरा के आऊंगा या फिर उसी तिरंगे में लिपटा हुआ आऊंगा, लेकिन आऊंगा जरूर. That night was tough. He climbed a steep cliff using ropes. It was a close combat. He threw grenades and killed 3 enemy soldiers. His success signal after the win. Chanakya, this is Sher Shah. ये दिल मांगे मोर, filled every soldier with pride. He was soon promoted to captain. He soon volunteered for the even harder mission, Point 4875. The battle was fierce. When Lieutenant Naveen, his junior, was hit, Vikram rushed to save him. You have a family to look after, he said. On July 7, he charged ahead to clear a narrow ledge under intense enemy fire. He killed several enemies, but he was struck in the chest by direct fire. His last words were, Durga Mata ki Jai. He was martyred at 24. His men, inspired by his courage, completed the mission. India later honored him with the Paramveer Chakra, India's highest military honor. His courage, leadership, and immortal words, "Ye dil mange more," continue to inspire generations. પાઠને વાંચ્યા બાદ હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ. નમસ્કાર મિત્રો, આજના આ વિશ્લેષણમાં આપણે કોઈ પણ વિલંબ વિના સીધી જ શરૂઆત કરીએ. આજે આપણે 1999ના કારગિલ યુદ્ધની એક એવી સત્ય ઘટના પર નજર કરવાના છીએ જે ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવી છે. આ માત્ર કોઈ ઇતિહાસનું પાનું નથી, પણ શૌર્ય અને બલિદાનની એક અદ્ભુત કથા છે, જેને જાણવી અને સમજવી આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. હું કાં તો તિરંગો લહેરાવીને પાછું આવીશ અથવા એ જ તિરંગામાં લપેટાઈને પાછું આવીશ, પણ હા, હું ચોક્કસ પાછું આવીશ. જરા વિચારો આ શબ્દો વિશે. આ માત્ર કોઈ સામાન્ય વાક્ય નથી. મિશન પર જતા પહેલા એક સાચા સૈનિકે લીધેલી આ એક અત્યંત ગંભીર પ્રતિજ્ઞા હતી. આ દર્શાવે છે કે જ્યારે વાત પોતાના દેશની આવે ને, ત્યારે આ જવાનોમાં કેવો અદમ્ય ઉત્સાહ અને દૃઢ નિશ્ચય હોય છે. અને આ જ વાત આપણને આ કથાના મુખ્ય નાયક સુધી લઈ જાય છે, કેપ્ટન વિક્રમ બત્રા. 1999માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલના એ અત્યંત કપરા અને ખતરનાક પર્વતોમાં યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે તેમને એક ખાસ કોડ નેમ આપવામાં આવ્યું હતું, શેરશાહ. હા, શેરશાહ એટલે કે જંગલનો રાજા. અને ખરેખર દુશ્મનોમાં ફફડાટ ફેલાવી દેનારું આ નામ તેમના નીડર વ્યક્તિત્વને એકદમ બંધબેસતું હતું. તો હવે આપણે વાત કરીશું પોઈન્ટ 5140 પર કબજો મેળવવાના એક કપરા રાત્રિ મિશન વિશે. 17 જૂનનું આ મિશન ખરેખર કોઈ ભયાનક સપનાથી કમ નહોતું. આ એક અઘરું રાત્રિ મિશન હતું. કલ્પના કરો, સૈનિકોએ ગાઢ અંધારામાં માત્ર દોરડાની મદદથી એકદમ સીધા અને જીવલેણ ઢોળાવાળા ખડક પર ચઢાણ કરવાનું હતું. અને ઉપર પહોંચ્યા પછી ત્યાં દુશ્મનો સાથે એકદમ સામસામેની નજીકની લડાઈ શરૂ થઈ ગઈ. કેપ્ટન બત્રાએ જરાય ડર્યા વિના અત્યંત સાહસપૂર્વક ગ્રેનેડ ફેંકીને 3 દુશ્મન સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો. આ આખું ઓપરેશન માનસિક અને શારીરિક રીતે અત્યંત થકવી નાખે તેવું અને જોખમી હતું.
આગળ વધીએ તેમના પ્રખ્યાત વિજય સંકેત અને તેણે રાષ્ટ્રને આપેલી પ્રેરણા તરફ. ચાણક્ય, ધીસ ઇઝ શેરશાહ, યે દિલ માંગે મોર. આ એ જ ઐતિહાસિક વાક્ય છે. પોઈન્ટ 5140 પર જીત મેળવ્યા પછી તરત જ રેડિયો પર બરાબર આ જ સિગ્નલ પ્રસારિત કરવામાં આવ્યું હતું. જરા વિચારો, એ સમયે આ અવાજ સાંભળીને કેવું લાગ્યું હશે? આ એક વાક્યે દરેક સૈનિકના હૃદયમાં ગર્વ અને નવી ઉર્જાનો એવો સંચાર કર્યો કે જેની કોઈ સીમા જ નહોતી. અંગ્રેજીમાં આનો અર્થ થાય છે ધ હાર્ટ વોન્ટ્સ મોર, એટલે કે દિલ હજુ વધારે ઈચ્છે છે. આ માત્ર એક નાનકડા વાક્ય પૂરતું સીમિત નહોતું રહ્યું, તેણે તો આખા દેશમાં જાણે એક જુવાળ લાવી દીધો, સૌને એક અનોખી પ્રેરણા આપી. અને હા, તેમની આ અદ્ભુત સફળતા પછી તરત જ તેમને બઢતી આપવામાં આવી અને તેઓ કેપ્ટન બન્યા. હવે આવે છે પોઈન્ટ 4875નું મિશન, જે અગાઉ કરતાં પણ વધુ મુશ્કેલ લક્ષ્ય હતું. અહીં તેમની બહાદુરીની સાચી ઊંડાઈનો ખ્યાલ આવે છે. તેમણે અન્ય એક અત્યંત મહત્વપૂર્ણ શિખર એટલે કે પોઈન્ટ 4875 પર ફરીથી કબજો મેળવવાના વધુ મુશ્કેલ મિશન માટે સ્વેચ્છાએ પોતાની જાતને આગળ કરી. જરા વિચારો, એક અત્યંત કઠિન અને જીવલેણ મિશન પાર પાડ્યા પછી તરત જ કોઈ વ્યક્તિ સામે ચાલીને આનાથી પણ મોટી અને જોખમી જવાબદારી સ્વીકારી લે? આ ખરેખર અકલ્પનીય છે. અને હવે આપણે એ હિસ્સા પર આવીએ છીએ જે અત્યંત ગંભીર છે, તેમનું સર્વોચ્ચ બલિદાન. તેમના જીવનના અંતિમ અઠવાડિયાઓનો ઘટનાક્રમ ખૂબ જ ઝડપથી આગળ વધ્યો. 17 જૂન 1999ના રોજ તેમણે પોઈન્ટ 51340 પર સફળતાપૂર્વક કબજો મેળવ્યો અને તેના થોડા જ અઠવાડિયા પછી 7 જુલાઈ 1999ના રોજ માત્ર 24 વર્ષની નાની ઉંમરે તેમણે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું અને તેઓ માતૃભૂમિ માટે શહીદ થયા. ત્યારબાદ રાષ્ટ્ર દ્વારા તેમને મરણોત્તર આપણા દેશના સર્વોચ્ચ લશ્કરી સન્માનથી નવાજવામાં આવ્યા. આ સન્માન એટલે પરમવીર ચક્ર. આ અસાધારણ બહાદુરી માટે આપવામાં આવતો ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર છે. આ કોઈ સામાન્ય મેડલ નથી. આ એ સર્વોચ્ચ કક્ષાનું સન્માન છે જે કોઈ પણ સૈનિક પોતાની ફરજ દરમિયાન બતાવેલા અપ્રતિમ શૌર્ય અને નિસ્વાર્થ બલિદાન માટે જ પ્રાપ્ત કરી શકે છે. એ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમનું યોગદાન કેટલું અમૂલ્ય હતું. આજના વિશ્લેષણનો અંત આપણે એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે કરીશું. ખરેખર માત્ર 24 વર્ષના એક યુવાનને એક અત્યંત કપરા મિશનમાંથી માંડ જીવતો પાછો ફર્યા પછી તરત જ તેનાથી પણ વધુ મુશ્કેલ મિશન માટે સ્વેચ્છાએ આગળ આવવા માટે કઈ બાબત પ્રેરિત કરતી હશે? એવો તે કેવો જજ્બો હશે? આ અદમ્ય સાહસ અને નિસ્વાર્થ દેશપ્રેમ વિશે આપણે સૌએ ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. આ પ્રેરણાદાયક કથામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. Practice. A. Choose the most appropriate option. Number 1. What was Captain Vikram Batra's code name? એટલે કે કેપ્ટન વિક્રમ બત્રાનું કોડ નેમ શું હતું? A. ચાણક્ય, B. નવીન, C. શેરશાહ or D. તિરંગા. So what is the correct answer? Yes, correct answer is C. શેરશાહ. Second question. What was the first point Captain Batra's team captured? કે કેપ્ટન વિક્રમ બત્રાની ટીમે સૌથી પહેલા કયો પોઈન્ટ ઉપર કબજો મેળવ્યો હતો? ઓપ્શન A પોઈન્ટ 4875, ઓપ્શન B પોઈન્ટ 5140, ઓપ્શન C પોઈન્ટ 2500 or option D પોઈન્ટ 1999. So correct answer is option B પોઈન્ટ 5140. ત્રીજો પ્રશ્ન. What was Captain Batra's success signal? કે કેપ્ટન વિક્રમ બત્રાનું સક્સેસ સિગ્નલ કયું હતું? A. દુર્ગા માતા કી જય, B. યે દિલ માંગે મોર, C. I will come back for sure or D. We have captured the post. So correct answer is option B. Ye dil mange more. Question 4. How old was Vikram Batra when he was martyred? કે જ્યારે કેપ્ટન વિક્રમ બત્રા શહીદ થયા ત્યારે તેમની ઉંમર શું હતી? A. 20, B. 24, C. 25 or D. 26. So correct answer is B. 24. Question number 5. What is India's highest award for soldier which Captain Batra received? કે ભારતનો હાઈએસ્ટ એટલે કે સૌથી ઊંચો
એવો સૈનિકો માટેનો કયો એવોર્ડ છે જે કેપ્ટન વિક્રમ બત્રાને મળ્યો હતો? એ પદ્મભૂષણ, બી મહાવીર ચક્ર, સી પરમવીર ચક્ર, ઓર ડી અશોક ચક્ર. સો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી, પરમવીર ચક્ર. ત્યારબાદ બી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કે પાઠના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. નંબર 1, ઇન્ડિયા ફોટ વોર અગેન્સ્ટ ખાલી જગ્યા ઇન ધ માઉન્ટેન્સ ઓફ કારગિલ, કે ભારતે ખાલી જગ્યા દેશની સામે કારગિલનું યુદ્ધ થયું હતું. તો ભારતનું યુદ્ધ પાકિસ્તાનની સામે થયું હતું. નંબર 2, વિક્રમ બત્રા વોઝ ખાલી જગ્યા ઓફ ઇન્ડિયન આર્મી. સો વિક્રમ બત્રા છે એ ભારતીય આર્મીમાં કેપ્ટનની પોસ્ટ ઉપર હતા. નંબર 3, વિક્રમ બત્રા વોઝ પ્રમોટેડ ટુ કેપ્ટન ફોર હિઝ બ્રેવરી ઇન વોર, કે કેપ્ટન વિક્રમ બત્રાને તેમની બહાદુરી માટે કેપ્ટન તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. હુ વોઝ નવીન? તો નવીન વોઝ લેફ્ટનન્ટ અથવા હિઝ જુનિયર, બંને રીતે તમે લખી શકો છો. વિક્રમ બત્રાસ લાસ્ટ વર્ડ્સ વેર, કે વિક્રમ બત્રાના અંતિમ શબ્દો હતા દુર્ગા માતા કી જય. નાવ એક્ટિવિટી સી, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે વાક્ય વાંચી અને ખરા છે કે ખોટા એ આપણે લખવાના છે. લેફ્ટનન્ટ નવીન્સ કોડ નેમ વોઝ શેરશાહ, કે લેફ્ટનન્ટ નવીનનું કોડ નેમ શેરશાહ હતું. સો એ વાક્ય કેવું છે? ફોલ્સ, ખોટું. શેરશાહ કોનું નામ હતું? સરસ, એ કેપ્ટન વિક્રમ બત્રાનું કોડ નેમ હતું, નવીનનું નહીં. 2, ઇન્ડિયા ફોટ ધ કારગિલ વોર ઇન ધ માઉન્ટેન્સ, કે ભારતે કારગિલનું યુદ્ધ પહાડોમાં લડ્યું હતું. સો આન્સર ઇઝ ટ્રુ, સાચું વાક્ય છે. 3, ધ મિશન ટુ કેપ્ચર પોઈન્ટ 5140 વોઝ ઇઝી, કે આ જે મિશન છે પોઈન્ટ 5140 પર કબજો કરવાનું એકદમ સહેલું હતું, આસાન હતું. સો આ વાક્ય છે ફોલ્સ, ખોટું છે. ધેટ મિશન વોઝ વેરી ડિફિકલ્ટ, ખૂબ અઘરું મિશન હતું, નોટ ઇઝી. 4, વિક્રમ બત્રા ગોટ માર્ટિયર્ડ એટ વેરી યંગ એજ, કે કેપ્ટન વિક્રમ બત્રા ખૂબ જ નાની ઉંમરે શહીદ થયા. તો વાક્ય સાચું છે, 24 વર્ષની ઉંમરે તેઓ શહીદ થયા, એટલે વાક્ય આવશે ટ્રુ. નવીન સેવ્ડ કેપ્ટન બત્રા, કે લેફ્ટનન્ટ નવીને કેપ્ટન વિક્રમ બત્રાને બચાવ્યા. તો વાક્ય પણ કેવું છે? ફોલ્સ. વિક્રમ બત્રાએ લેફ્ટનન્ટ નવીનને બચાવ્યા છે, એટલા માટે વાક્ય ફોલ્સ આવશે. એક્ટિવિટી ડી, અરેન્જ ધ ઇવેન્ટ્સ ઇન કરેક્ટ ઓર્ડર, એટલે કે સ્ટોરીના આધારે જે આપણને વાક્યો આપવામાં આવ્યા છે એ આડાવડા ક્રમમાં છે, એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. સો ફર્સ્ટ ઇઝ નંબર 1, કેપ્ટન વિક્રમ બત્રા ક્લાઇમ્બ અ સ્ટીફ ક્લિફ યુઝિંગ રોપ્સ, એ કેપ્ટન વિક્રમ બત્રા છે એ એકદમ ઊંચો પહાડી છે, એની ઉપર રોપ્સની મદદથી તેઓ ચડ્યા. તો ધેટ ઇઝ નંબર 1. સેકન્ડ, હી સેન્ટ ધ સક્સેસ સિગ્નલ, એ દિલ માંગે મોર, તેમણે પોતાનો સફળતાનો સંદેશ છે એ દિલ માંગે મોર શબ્દો દ્વારા પહોંચાડ્યો. નંબર 3, હી વોઝ પ્રમોટેડ ટુ કેપ્ટન, તેમને કેપ્ટન તરીકેનું પ્રમોશન મળ્યું. નંબર 4, હી રશ ટુ સેવ લેફ્ટનન્ટ નવીન, તેઓ લેફ્ટનન્ટ નવીનને બચાવવા માટે ગયા. એન્ડ લાસ્ટ, હી વોઝ માર્ટિયર્ડ, નંબર 5, અને તેઓ શહીદ થયા. આવી રીતે આ વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી શકીએ. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન્સ. વેન વોઝ ધ કારગિલ વોર ફોટ, કે કારગિલનું યુદ્ધ ક્યારે થયું હતું? સો આન્સર ઇઝ ધ કારગિલ વોર વોઝ ફોટ ઇન 1999, કે કારગિલનું યુદ્ધ 1999માં થયું હતું. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ડીડ અવર સોલ્જર્સ ક્લાઇમ્બ ધ સ્ટીપ હિલ, કે આવી એકદમ ઊંચી ચઢાણવાળી ટેકરી છે એ આપણા સૈનિકો કેવી રીતે ચડ્યા હતા? સો બાય યુઝિંગ રોપ્સ, કે દોરડાઓની મદદથી તેઓ ચડ્યા હતા. થર્ડ, ડીડ લેફ્ટનન્ટ નવીન ગેટ ધ પરમવીર ચક્ર, કે શું લેફ્ટનન્ટ નવીનને પરમવીર ચક્ર મળ્યું હતું? સો આન્સર ઇઝ યસ ઓર નો ક્વેશ્ચન. સો નો,
કેપ્ટન વિક્રમ બત્રાને પરમવીર ચક્ર મળેલું છે, લેફ્ટનન્ટ નવીનને નહીં, એટલે આન્સર આવશે નો. ક્વેશ્ચન નંબર 4. રાઇટ અ થેન્ક યુ મેસેજ ફોર વિક્રમ બત્રા. તમારે બધાએ કેપ્ટન વિક્રમ બત્રાનો આભાર માનતા હોઈએ એવું એક થેન્ક યુ મેસેજ લખવાનો છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. ડ્રો ધ ઇન્ડિયન ફ્લેગ એન્ડ રાઇટ જય હિન્દ. તમારે બધાએ તમારી નોટબુકમાં ભારતનો તિરંગો ધ્વજ દોરવાનો છે અને તેની અંદર જય હિન્દ લખવાનું છે. ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટી જોઈએ. રીડ વોટ વી શુડ ડુ એઝ ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. કે ભારતના નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ, આપણી ફરજો શું છે એ આપણને આપેલી છે જે જોઈએ. ડ્યુટીઝ ધેટ મેક અસ ઇન્ડિયન. એવી ફરજો જે આપણને ભારતીય બનાવે છે. નંબર 1. રિસ્પેક્ટ ધ કોન્સ્ટિટ્યુશન. એટલે કે આપણું જે બંધારણ છે તેને આપણે આદર આપવો જોઈએ. નેશનલ ફ્લેગ એન્ડ નેશનલ એન્થમ. આપણો જે તિરંગો છે અને આપણા જે રાષ્ટ્રીય ગીતો છે આને આપણે ખૂબ આદર સન્માન આપવા જોઈએ. નંબર 2. ચેરિશ નોબલ આઇડિયલ્સ ઓફ ધ ફ્રીડમ સ્ટ્રગલ. આપણી જે ફ્રીડમ સ્ટ્રગલ છે, સ્વતંત્રતાની જે લડાઈ થયેલી એના જે ઉત્તમ વિચારો છે, જે ઉત્તમ આદર્શો છે તેનું આપણે યાદ કરવા જોઈએ. કે ઘણા બધા ફ્રીડમ ફાઇટરોએ પોતાનું બલિદાન, પોતાના જીવનું બલિદાન આપી દીધું છે આપણને આઝાદી અપાવવા માટે, તો આપણે તેમને યાદ કરવા જોઈએ. નંબર 3. અપહોલ્ડ યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા. યુનિટી એટલે એકતા અને ઇન્ટિગ્રિટી એટલે અખંડતા. તો ભારતની એકતા અને અખંડિતતા હંમેશા જળવાઈ રહે તેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. નંબર 4. ડિફેન્ડ ધ કન્ટ્રી એન્ડ રેન્ડર નેશનલ સર્વિસ. કે આપણે હંમેશા આપણા દેશનું રક્ષણ કરવું જોઈએ અને આપણે જે દેશની સેવા કરવી જોઈએ. નંબર 5. પ્રમોટ હાર્મની એન્ડ બ્રધરહુડ. હાર્મની એટલે સુસંવાદિતા થાય. જે ભારતમાં વિવિધ ધર્મો, જાતિ, જ્ઞાતિના લોકો વસે છે, બધા વચ્ચે સુસંવાદી વાતાવરણ જળવાઈ રહે, ભાઈચારો જળવાઈ રહે તેવું આપણે કરવું જોઈએ. નંબર 6. પ્રિઝર્વ અવર રીચ કલ્ચરલ હેરિટેજ. કે આપણો જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે તેને આપણે પ્રિઝર્વ કરવો જોઈએ, સાચવવો જોઈએ. નંબર 7. પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. આપણે પર્યાવરણ બચાવવું જોઈએ. એન્ડ શો કમ્પેશન ટુ એનિમલ્સ. અને પ્રાણીઓ પ્રત્યે પણ સહાનુભૂતિ, દયા રાખવી જોઈએ. નંબર 8. ડેવલપ સાયન્ટિફિક ટેમ્પર. કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો, વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ કરવો. એન્ડ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી. નંબર 9. સેફગાર્ડ પબ્લિક પ્રોપર્ટી. કે આપણી જે પબ્લિક પ્રોપર્ટી છે, જાહેર સંપત્તિ છે, એનું આપણે રક્ષણ કરવું જોઈએ. એન્ડ એબ્જોર વાયોલન્સ. અને હિંસાનો ત્યાગ કરવો જોઈએ. નંબર 10. સ્ટ્રાઇવ ટુવર્ડ્સ એક્સેલન્સ. કે શ્રેષ્ઠતા મેળવવા માટે, ઉત્તમતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી. એન્ડ નંબર 11. પ્રોવાઇડ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ એજ્યુકેશન. કે શિક્ષણની તકો બધાને મળે, બધા લોકો શિક્ષિત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. તો નીચે એના આધારે આપણે કેટલાક વાક્યો આપ્યા છે એ જોઈએ. રાઇટ ધ ડ્યુટીઝ મેન્શન અબોવ ફોર ધ ફોલોઈંગ સિચ્યુએશન્સ. એટલે કે નીચે આપણને કેટલીક પરિસ્થિતિ આપી છે, આ પરિસ્થિતિમાં આપણી કઈ ફરજ છે, કઈ ડ્યુટી છે તે આપણે શોધવાનું છે. ફોર એક્ઝામ્પલ, નંબર 1. કોમલ થ્રોઝ રબિશ હિયર એન્ડ ધેર ઇન ધ ફોરેસ્ટ એન્ડ ટીઝીઝ એનિમલ. કે કોમલ નામની વ્યક્તિ છે એ જંગલમાં ગમે ત્યાં કચરો ફેંકે છે અને પ્રાણીઓને ખીજવે છે. તો આવી પરિસ્થિતિમાં તમે એને શું સલાહ આપશો? સો નંબર 7. પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ એન્ડ શો કમ્પેશન ટુ એનિમલ્સ. એટલે આની સામે આપણે નંબર 7 આવશે. ઘનશ્યામ રાઇટ્સ હિઝ નેમ ઓન ધ વોલ્સ ઓફ સાબરમતી આશ્રમ. કે ઘનશ્યામ છે એ સાબરમતી આશ્રમની દિવાલ ઉપર નામ લખે છે કે કોઈ પણ એવું લખાણ કરે છે. તો એની માટે આપણે એને શું સલાહ આપશું? નંબર 6. પ્રિઝર્વ અવર રીચ કલ્ચરલ હેરિટેજ. કે આપણો સાંસ્કૃતિક વારસો છે એને જાળવણી કરવી. 3. કીર્તિ વોઝ સિટિંગ ડ્યુરિંગ ધ નેશનલ એન્થમ. કે જ્યારે રાષ્ટ્રગાન ગવાતું હતું ત્યારે કીર્તિ છે એ બેઠી હતી. તો આપણે એને શું કહીશું? રિસ્પેક્ટ ધ કોન્સ્ટિટ્યુશન, નેશનલ ફ્લેગ એન્ડ નેશનલ એન્થમ. નંબર 4. પ્રિતેશ ડેમેજીસ ધ સીટ્સ ઓફ પબ્લિક બસ વિથ અ બ્લેડ. કે પ્રિતેશ છે એ સરકારી બસ છે એની સીટને બ્લેડથી એ કાપે છે, સીટને નુકસાન પહોંચાડે છે. તો એવા સમયે આપણે એને શું કહીશું? નંબર 9.
સેફગાર્ડ પબ્લિક પ્રોપર્ટી, કે જાહેર સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ. અને લાસ્ટ, રૂપલ ઇગ્નોર્સ હર હોમવર્ક, કે રૂપલ છે એ પોતાનું હોમવર્ક કરતી નથી. તો એને આપણે કહી શકીએ કે સ્ટ્રાઇવ ટુવર્ડ્સ એક્સેલન્સ, ઉત્તમતા, શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો. એન્ડ પ્રોવાઇડ ઓપોર્ચ્યુનિટીઝ ટુ એજ્યુકેશન. આ આપણે આન્સર તરીકે લખી શકીએ. રાઇટિંગ. એ. રીડ અબાઉટ ફિલ્ડ માર્શલ સેમ માણેકશો એન્ડ રાઇટ અ શોર્ટ પેરેગ્રાફ. એટલે કે ભારતના જે ફિલ્ડ માર્શલ હતા સેમ માણેકશો, તેમના વિશે આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરી અને એક આપણે શોર્ટ પેરેગ્રાફ લખવાનો છે. તો સૌથી પહેલા એમનો ટૂંકો પરિચય જોઈએ. ફિલ્ડ માર્શલ સેમ માણેકશો, ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ, ઇન્ડિયા. બોર્ન 3rd એપ્રિલ 1914, અમૃતસર, પંજાબ પ્રોવિન્સ, બ્રિટિશ ઇન્ડિયા. એટલે કે તેમનો જન્મ 3 એપ્રિલ 1914ના રોજ અમૃતસરમાં, જે પંજાબ રાજ્યમાં આવેલું છે, ત્યાં થયો હતો, જે તે સમયે બ્રિટિશ ઇન્ડિયાનો હિસ્સો હતો. તેમનું ફૂલ નેમ સેમ હોર્મુઝજી ફરામજી જમશેદજી માણેકશો, એ એમનું આખું નામ છે. એમનું નિકનેમ છે સેમ બહાદુર. ફાધર નેમ ઇઝ ડોક્ટર હોર્મુઝજી માણેકશો. મધર નેમ હિલા માણેકશો. વાઇફ સિલુ બોડ. ડાઇડ 27th June 2008 એટ એજ ઓફ 94, કે 94 વર્ષની ઉંમરે 27 જૂન 2008ના રોજ તેમનું અવસાન થયેલું. એવોર્ડ્સ. એટલે કે તેમના કાર્યકાળ દરમિયાન, જીવન દરમિયાન તેમને આ મુજબના એવોર્ડ્સથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ વિભૂષણ 1972, પદ્મભૂષણ 1968, મિલિટરી ક્રોસ 1942. તેમના જીવનકાળ દરમિયાન તેમણે નીચે મુજબના યુદ્ધો લડ્યા છે. વર્લ્ડ વોર II, એટલે કે બીજું વિશ્વયુદ્ધ, ઇન્ડો પાકિસ્તાન વોર ઓફ 1947, 1965 એન્ડ 1971, એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયા 1947, 1965 અને 1971, આ દરેક યુદ્ધમાં તેમણે સક્રિય ભૂમિકા નિભાવી છે. અને ત્યારબાદ છે સાઇનો ઇન્ડિયા વોર. તો આ મુદ્દાઓનો ઉપયોગ કરી હવે આપણે તેમના જીવન વિશે એક પેરેગ્રાફ લખીએ. તમારે આવી રીતે એની શરૂઆત કરવાની છે. સ્ટાર્ટ્સ લાઇક ધીસ. ઇટ ઇઝ ધ ટાઈમલાઇન ઓફ ફિલ્ડ માર્શલ સેમ માણેકશો. He was born on 3rd April 1914 in Amritsar, Punjab Province, British India. His full name was Sam Hormuzji Faramji Jamshedji Manekshaw. He was lovingly called Sam Bahadur. His father was Dr. Hormuzji Manekshaw and his mother was Hila Manekshaw. He married Silo Bod. He served as the Chief of Army Staff, India. He fought in World War II, the Indo-Pakistan Wars of 1947, 1965 and 1971, and the Sino-India War. He was awarded the Padma Vibhushan in 1972, the Padma Bhushan in 1968 and the Military Cross in 1942. He passed away on 27th June 2008 at the age of 94. તો આવી રીતે આ મુદ્દાઓના આધારે આપણે ફિલ્ડ માર્શલ સેમ માણેકશો વિશે પેરેગ્રાફ લખી શકીએ. ત્યારબાદ આપણે હવે આગળ વધીએ. બી. Complete the details about India and write a paragraph. એટલે કે ભારત દેશ વિશે તમને નીચે મુજબ મુદ્દાઓ આપવામાં આવેલા છે. આ મુદ્દાઓનો ઉપયોગ કરી અને તમારે એક ફકરો લખવાનો છે. ઇન્ડિયા એના પોઈન્ટ છે અધર નેમ, એટલે કે એનું બીજું નામ, પ્રેસિડેન્ટ એટલે કે ભારતના રાષ્ટ્રપતિ, પ્રાઇમ મિનિસ્ટર એટલે ભારતના વડાપ્રધાન, નેશનલ બર્ડ એટલે કે રાષ્ટ્રીય પક્ષી, નેશનલ સ્પોર્ટ્સ એટલે કે રાષ્ટ્રીય રમત, ઇન્ડિપેન્ડન્સ ડે ભારતનો સ્વાતંત્ર્ય દિવસ, પોપ્યુલેશન એટલે ભારતની વસ્તી, નેશનલ એન્થમ અને નેશનલ સોંગ એટલે કે ભારતના રાષ્ટ્રીય ગીત અને ગાન, નંબર ઓફ સ્ટેટ્સ એટલે કે ભારતના રાજ્યો,
કેપિટલ સિટી એટલે કે ભારતનું પાટનગર રાજધાની, એન્ડ નેશનલ એનિમલ આપણું રાષ્ટ્રીય પ્રાણી. તો આ બધા મુદ્દાઓને આવરી લેતો એક પેરેગ્રાફ તમારે ઇન્ડિયા વિશે લખવાનો છે અને એની પણ શરૂઆત તમારે આ જ રીતે કરવાની છે. ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, કે ભારત મારો દેશ છે. ઇટ્સ અધર નેમ ઇઝ, જેનું બીજું નામ છે, જોઈએ આપણે. બરોબર, આ એના મુદ્દાઓ છે. તમે આ મુદ્દા સ્વરૂપે પણ લખી શકો. અધર નેમ ઇઝ ભારત. પ્રેસિડેન્ટ ઇઝ દ્રૌપદી મુર્મુ. પ્રાઇમ મિનિસ્ટર ઇઝ નરેન્દ્ર મોદી. નેશનલ બર્ડ ઇઝ પીકોક. નેશનલ સ્પોર્ટ્સ હોકી. ઇન્ડિપેન્ડન્સ ડે 15th August 1947. Population about 1.4 billion. National anthem Jana Gana Mana. National song Vande Matram. Number of states 28. Capital city New Delhi. And national animal Royal Bengal tiger. આને આપણે પેરેગ્રાફ સ્વરૂપે આવી રીતે પણ લખી શકીએ. ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. ઇટ્સ અધર નેમ ઇઝ ભારત. ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ દ્રૌપદી મુર્મુ એન્ડ ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ નરેન્દ્ર મોદી. ધ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા ઇઝ ધ પીકોક એન્ડ ધ નેશનલ એનિમલ ઇઝ રોયલ બેંગાલ ટાઈગર. જનગણ મન ઇઝ અવર નેશનલ એન્થમ and Vande Matram is our national song. India has 28 states and its capital city is New Delhi. The population of India is about 1.4 billion. We celebrate Independence Day on 15th August every year. India is a great country and I am proud to be an Indian. તો આવી રીતે તમે આ મુદ્દાઓનો ઉપયોગ કરી અને ઇન્ડિયા વિશે નિબંધ લખી શકો છો. હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે અમુક વિગતો છે એ સમયની સાથે બદલાતી હોય છે, જેમ કે રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, રાજ્યોની સંખ્યા છે, એ પણ ઘણી વખત સરકારશ્રીના ધારાધોરણો મુજબ જે સુધારા વધારા થતા હોય એ મુજબ એ સંખ્યા સમયાંતરે બદલાતી રહે છે. લેંગ્વેજ ફંક્શન. એ. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ એક્શન વર્ડ્સ. એટલે કે નીચેના વાક્યો વાંચો અને જે ખાલી જગ્યાઓ આપેલી છે તે ખાલી જગ્યાઓમાં યોગ્ય એક્શન વર્ડ્સ મૂકી અને આપણે એ ખાલી જગ્યાને ભરવાની છે. તો તમારી માટે કદાચ આ એક નવો શબ્દ હશે કે એક્શન વર્ડ એટલે શું. તો ગુજરાતીમાં આપણે સામાન્ય રીતે તેને ક્રિયાપદો કહેતા હોઈએ છીએ. જે ક્રિયા દર્શાવતા શબ્દો કે પદો હોય એને ક્રિયાપદો કહેવાય. દિવસ દરમિયાન આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા જ હોઈએ છીએ. દાખલા તરીકે ચાલવું તો ચાલવાની ક્રિયા, ઉઠવું તો ઉઠવાની ક્રિયા, લખવાની ક્રિયા, વાંચવાની ક્રિયા, ભણવાની ક્રિયા, ખાવાની ક્રિયા, પીવાની ક્રિયા. તો આ તમામ જે આપણી ક્રિયાઓ છે એ ક્રિયાઓ જે શબ્દો દ્વારા દર્શાવાય તેને ક્રિયાપદો અને અંગ્રેજીમાં તેને એક્શન વર્ડ્સ કહેવાય. બરોબર, તો આ એક્ટિવિટી સમજવા માટે તમારે કર્તા અને ક્રિયાપદ આ બે વસ્તુઓ સમજવી ખૂબ જરૂરી છે. બરોબર, એક્શન વર્ડ્સ એટલે ક્રિયાપદો જે એક્શન બતાવતા શબ્દો છે, જે તમારી ક્રિયા બતાવે તે. અને કર્તા તો વાક્યમાં જે ક્રિયાનો કરનાર હોય તેને કર્તા કહેવાય. તો ચાલો આપણે કર્તા અને ક્રિયાપદ વિશેની વિસ્તૃત સમજૂતી નીચેના વાક્યોના આધારે મેળવીએ. પહેલું વાક્ય જોઈએ. આઈ એમ અ ટીચર. એટલે કે હું શિક્ષક છું. આ પહેલું વાક્ય જોઈએ. વી આર ટીચર્સ. એટલે કે અમે શિક્ષકો છીએ. હવે તમે આ બંને વાક્યો ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રથમ વાક્યમાં આઈ એમ અ ટીચર. આઈ એટલે હું, તો વાક્યનો કર્તા છે આઈ છે. જ્યારે બીજું વાક્ય છે તેમાં વી આર ટીચર્સ એટલે કે અમે શિક્ષકો છીએ, તો બહુવચન છે વી. તો વી છે એ વાક્યનો કર્તા છે. તો આવી રીતે બંને વાક્યોમાં આઈ અને વી એ વાક્યના કર્તા છે. હવે ત્યારબાદ બીજું વાક્ય જોઈએ. આઈ ટીચ મેથ્સ. એટલે કે હું ગણિત ભણાવું છું. તો આઈ એ કર્તા છે અને ટીચ એટલે ભણાવવું
તો ભણાવવાની ક્રિયા થાય છે. તો ક્રિયા બતાવે છે એટલા માટે ટીચ છે એ વાક્યનું ક્રિયાપદ કહેવાય. એવી જ રીતે બીજું વાક્ય છે વી વર્ક એટ ધ સ્કૂલ, એટલે કે અમે શાળામાં કામ કરીએ છીએ. તો વી એટલે અમે એ કરતા છે, જ્યારે વર્ક એટલે કામ કરવું, તો એ ક્રિયા દર્શાવે છે. એટલા માટે આ વાક્યમાં વર્ક એ ક્રિયાપદ છે. તો બંને વાક્યોના આધારે તમે ખૂબ સરળતાથી કર્તા અને ક્રિયાપદ સમજી શક્યા હશો. આઈ એ કર્તા છે, જ્યારે ટીચ એ ક્રિયાપદ છે. એવી જ રીતે બીજા વાક્યમાં વી એ કર્તા છે, જ્યારે વર્ક છે એ એક્શન વર્ડ અથવા તો ક્રિયાપદ જે ક્રિયા બતાવે છે એ શબ્દો છે. હવે તમારે નીચે યોગ્ય એક્શન વર્ડ્સ મૂકી અને આ ખાલી જગ્યા પૂરવાની છે. તો આ ખાલી જગ્યા પૂરવા માટે એક નિયમ છે જે તમારે જાણવો ખૂબ જરૂરી છે. તો આ વાક્યની વિસ્તૃત ચર્ચા કરતા પહેલા આપણે એ નિયમની વધારે સારી રીતે સમજૂતી મેળવીએ. કર્તા છે એની સમજૂતી મેળવી, ક્રિયાપદ વિશે જાણ્યું. હવે આપણે પુરુષ વિશે જાણીએ. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ અથવા અન્ય પુરુષ. અંગ્રેજીમાં તેને ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન તરીકે ઓળખવામાં આવે છે. તો સ્વાભાવિકપણે તમને એવો પ્રશ્ન થાય કે પ્રથમ પુરુષ એટલે શું? કોને પ્રથમ પુરુષ કહેવાય? તો જ્યારે કોઈ પણ વાક્ય બોલાતું હોય તો વાક્યની અંદર જે બોલનાર છે એ વાક્યનો પ્રથમ પુરુષ કહેવાય. દાખલા તરીકે આઈ છે, વી છે, જે આપણે બંને વાક્યોમાં હમણાં જોયું. તો અહીંયા પ્રથમ વાક્યનો કર્તા આઈ છે, જ્યારે આ વાક્યનો કર્તા વી છે. તો આઈ એટલે પણ હું શિક્ષક છું, હું પોતે બોલું છું અને હું મારી વાત કરું છું, એટલે હું છે એ પ્રથમ પુરુષ કહેવાય. એવી જ રીતે વી આર ટીચર્સ, એટલે કે અમે શિક્ષકો છીએ. તો જ્યારે બોલનાર પોતે જ પોતાની વાત કરતો હોય તો એ કર્તા છે એ પ્રથમ પુરુષ કહેવાય. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પ્રથમ પુરુષ એટલે કોણ? તો પ્રથમ પુરુષ એટલે બોલનાર. જ્યારે બોલનાર પોતે પોતાની વાત કરતો હોય કે હું શિક્ષક છું, હું વિદ્યાર્થી છું, હું ભણાવું છું, હું લખું છું, હું વાંચું છું, અથવા અમે શિક્ષકો છીએ, અમે બોલીએ છીએ, અમે લખીએ છીએ. તો અમે છે, હું છે, આ જે શબ્દો છે એ કર્તાનો પોતાનો નિર્દેશ કરે છે, બોલનારનો પોતાનો નિર્દેશ કરે છે. એટલા માટે એ પ્રથમ પુરુષ કહેવાય. ટૂંકમાં કહીએ તો પ્રથમ પુરુષ એટલે કોણ? તો બોલનાર પોતે. ત્યારબાદ આપણે બીજા પુરુષ વિશેની સમજૂતી મેળવીએ. તો બીજો પુરુષ એટલે કોણ? તો કે સાંભળનાર, મીન્સ યુ, તું અથવા તમે. જ્યારે કોઈ વ્યક્તિ વાક્ય બોલે છે તો સ્વાભાવિકપણે એનું કોઈક ને કોઈક તો એની વાત સાંભળતું જ હશે. તો હું બોલું છું અને તમે મારી વાત સાંભળો છો, એટલા માટે તમે કેટલામાં પુરુષ કહેવાઓ? બીજો પુરુષ. બરોબર? વર્ગ હોય અને વર્ગમાં શિક્ષક બોલતા હોય અને એની વાત વિદ્યાર્થીઓ સાંભળતા હોય. તો જ્યારે શિક્ષક બોલે છે એટલે શિક્ષક છે એ પ્રથમ પુરુષ છે અને શિક્ષકોની વાત ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાંભળે છે તો વિદ્યાર્થીઓ છે એ બીજો પુરુષ કહેવાય. સમજાઈ ગયું તમને? બોલનાર છે એ પ્રથમ પુરુષ, સાંભળનાર છે એ બીજો પુરુષ. તો હવે સ્વાભાવિકપણે એવો પણ પ્રશ્ન થાય કે ત્રીજો પુરુષ અથવા અન્ય પુરુષ એટલે કોણ? તો બોલનાર અને સાંભળનાર સિવાય જેના વિશે વાત થતી હોય તેને ત્રીજો પુરુષ કહેવાય. દાખલા તરીકે હું બોલું છું, ઓકે, તમે સાંભળો છો, તો બોલવાવાળો હું પ્રથમ પુરુષ. અહીંયા તમે સાંભળવાવાળા છો તો તમે બીજા પુરુષ. પરંતુ આપણે અહીંયા બેઠા બેઠા ક્રિકેટની વાત કરતા હોઈએ કે સચિન તેંડુલકર મહાન ખેલાડી છે, તો આપણે વાત કોઈક ત્રીજા માણસની કરી, ત્રીજા વ્યક્તિની કરી. તો એટલા માટે સચિન તેંડુલકર છે તો એ ત્રીજો પુરુષ થઈ જાય, કારણ કે હું બોલું છું, તમે સાંભળો છો, પરંતુ આપણે વાત કોના વિશે કરી? સચિન તેંડુલકર વિશે. તો હું સચિન તેંડુલકર છું? તો કે ના, નથી. તમે સચિન તેંડુલકર છો? તો કે ના, નથી. સચિન તેંડુલકર કોણ છે? કોઈ ત્રીજો જ વ્યક્તિ છે. તો બોલનાર અને સાંભળનાર સિવાય જ્યારે જેના વિશે વાત થતી હોય તો એ વ્યક્તિને ત્રીજો પુરુષ કહેવાય. દાખલા તરીકે હી, શી અને ઇટ, આ બધા એના ઉદાહરણો છે. કર્તા તરીકે જ્યારે હી, શી, ઇટ અથવા ધે હોય તો એ થર્ડ પર્સન, ત્રીજો પુરુષ કહેવાય. આમાં પણ સાથે તમારે એકવચન અને બહુવચન સમજવું પણ જરૂરી છે. એકવચન એટલે જ્યારે કોઈ એક હોય ત્યારે, અને એક કરતાં કોઈ પણ વધારે હોય તો ત્યારે તે બહુવચન કહેવાશે. હવે આ એક નિયમ તમારે સમજવો ખૂબ જરૂરી છે. આના આધારે આપણે આગળની જે ખાલી જગ્યાઓ છે એની પૂર્તિ કરી શકીશું. નિયમ આ મુજબ છે. વર્તમાન કાળમાં જ્યારે કર્તા
ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ આવે. આ નિયમ તમારે દરેક વિદ્યાર્થીઓએ લખી લેવાનો છે અને લખીને યાદ રાખવાનો છે. ફરી વખત નિયમ હું વાંચું છું. વર્તમાન કાળમાં ખાસ ધ્યાન રાખજો કે આ નિયમ વર્તમાન કાળમાં જ લાગુ પડે છે. જ્યારે ભૂતકાળ અથવા ભવિષ્યકાળ હોય તો એ કાળમાં આ નિયમ લાગુ પડતો નથી. હવે નીચે સમજીએ કર્તા. એટલે કે આપણા વાક્યનો જે સબ્જેક્ટ છે કર્તા છે એ કેવો હોવો જોઈએ? ત્રીજો પુરુષ એક વચન, એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર હોય. જો આપણો કર્તા છે એ ત્રીજો પુરુષ અને એક વચન હોય તો કોની પાછળ? વર્બની પાછળ, એટલે કે ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ આવે. આ બહુ સિમ્પલ નિયમ છે. હવે એને નીચેના ઉદાહરણથી આપણે સમજીએ. ઉદાહરણ જોશો તમે. આઈ લાઈક બુક્સ, કે મને બુક્સ ગમે છે. તો આઈ એટલે વાક્યનો કર્તા. હવે તમે ખાસ જુઓ કે વાક્યનો કર્તા કોણ છે? આઈ છે. આઈ એટલે હું. હું એટલે કેટલામો પુરુષ? હું પોતે બોલું છું કે મને બુક ગમે છે, તો હું પોતે બોલનાર છું. બોલનાર એટલે પ્રથમ પુરુષ. પછી છે લાઈક, તો લાઈક એ વાક્યનું ક્રિયાપદ છે. બરોબર? તો આપણે આ બે જ શબ્દો ઉપર અત્યારે ધ્યાન આપણું કેન્દ્રિત કરીએ કે મને બુક ગમે છે. જ્યારે આ જ વાક્યને ત્રીજા પુરુષમાં કન્વર્ટ કરવામાં આવે તો આઈની જગ્યાએ આપણે શું કર્યું? હી લાઇક્સ બુક્સ, તેને બુક્સ ગમે છે. તો જો આઈ એટલે પ્રથમ પુરુષ હતો, પરંતુ પ્રથમ પુરુષનું અહીંયા કેટલામું પુરુષ થઈ ગયું? હી. તેને બુક ગમે છે. તો લાઈક જે શબ્દ છે ક્રિયાપદ છે, એ ક્રિયાપદની પાછળ આપણે શું લગાડ્યું? એસ. બરોબર? એ આ નિયમના આધારે આવ્યું. કારણ કે આ બીજું જે વાક્ય છે હી લાઇક્સ બુક્સ, એનો કર્તા કોણ છે? હી છે. ત્રીજો પુરુષ એક વચન છે. એટલા માટે અહીંયા ક્રિયાપદ જે લાઇક હતું એની પાછળ એસ લાગ્યો. જ્યારે આ વાક્યમાં આઈ કરતા છે, આઈ એ પ્રથમ પુરુષ એક વચન છે, એટલા માટે લાઇકની પાછળ એસ અથવા ઈએસ લાગતું નથી. તો આ નિયમ તમારે યાદ રાખવાનો છે. હવે એના આધારે આપણે નીચેના વાક્યોની સમજૂતી મેળવીએ. અહીંયા તમે જોશો આઈ હેલ્પ સ્ટુડન્ટ્સ ઇન મેથ. આઈ એટલે વાક્યનો કર્તા છે. કેટલામો પુરુષ ને કેટલામું વચન? સરસ, પ્રથમ પુરુષ એક વચન આપણો કર્તા છે. સ્ટુડન્ટ્સ ઇન મેથ. તો ક્રિયાપદ આપણને કૌંસમાં આપેલું છે હેલ્પ, તો આપણે હેલ્પનું હેલ્પ જ મૂકી દઈશું. એમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીશું નહીં, કારણ કે કર્તા છે એ પ્રથમ પુરુષમાં છે. એટલા માટે આઈ હેલ્પ સ્ટુડન્ટ્સ ઇન મેથ્સ. આ વાક્ય જોઈએ. વી ગાઈડ સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ. તો અહીંયા પણ કરતા વી છે, અમે. પ્રથમ પુરુષ પણ બહુવચન છે. એટલા માટે ગાઈડનું જે રૂપ છે એ જે તે સ્વરૂપમાં મૂળ રૂપમાં જ આપણે મૂકશું. ગાઈડમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. હવે નીચેના વાક્યો જોઈએ. યુ આર અ ટીચર, કે તું અથવા તમે શિક્ષિકા છો. યુ લવ યોર સ્ટુડન્ટ્સ, તમે તમારા વિદ્યાર્થીઓને ખૂબ ચાહો છો. યુ ટીચ ધેમ ગુજરાતી, તમે વિદ્યાર્થીઓને ગુજરાતી ભણાવો છો. તો આ વાક્યમાં તમે જોશો યુ છે. શરૂઆતમાં જ મેં તમને સમજૂતી આપી કે યુ એટલે બીજો પુરુષ કહેવાય. બરોબર? તો બીજો પુરુષ છે એટલા માટે આપણે ટીચનું ટીચ જ રહેવા દઈશું. એ ટીચ ક્રિયાપદમાં કોઈ પણ પ્રકારના ફેરફારો આપણે કરવાના નથી. હવે એની બાજુનું ઉદાહરણ જુઓ. અહીંયા વાક્ય છે યુ આર અ ટીચર, અને અહીંયા છે હી ઇઝ અ ટીચર, કે તે શિક્ષક છે. હી ગોઝ ટુ સ્કૂલ, એ શાળાએ જાય છે. તો અહીંયા તમે આ શબ્દ ઉપર ધ્યાન આપો તો ગોઝ લખેલું છે. ગોની પાછળ શું લાગ્યું છે? ઈએસ લાગ્યું છે. તો આ ઈએસ શા માટે આવ્યું? આ ઈએસ આવવાનું કોઈ કારણ મને જણાવશે? તો એનો જવાબ તમને અહીંયા મળશે કે વર્તમાન કાળમાં જ્યારે કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ આવે. આ નિયમ તમારે યાદ રાખવાનો છે. અહીંયા જુઓ આપણો કરતા કોણ છે? હી. હી એટલે તે. તો અહીંયા મારી વાત થાય છે બોલવાવાળાની? નહીં. તમે મારી વાત સાંભળો છો, તમારી વાત થાય છે? તો કે ના, આપણે કોઈ ત્રીજા જ વ્યક્તિની વાત કરીએ છીએ. અને ત્રીજો પુરુષ છે પણ સાથે કેટલા છે? એક જ છે. તો કારણ કે એ વ્યક્તિ એક છે, એકમાત્ર છે, એક વચનમાં છે કરતા, એટલા માટે ગોની પાછળ એસ અથવા ઈએસ લાગે. નીચે જોઈએ. હી ખાલી જગ્યા આફ્ટર ધ સ્કૂલ ગાર્ડન. તો ક્રિયાપદ આપણને આપેલું છે લુક. તો લુકનું કયું રૂપ આપણે મૂકવું પડશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લખ્યું છે લુક્સ. હી લુક્સ આફ્ટર ધ સ્કૂલ ગાર્ડન, કે તે શાળાના ગાર્ડનની દેખભાળ રાખે છે. તો અહીંયા એસ કે ઈએસ નથી લાગતો, જ્યારે અહીંયા એસ કે ઈએસ લાગે છે. અહીંયા જોઈજો.
શી ઇઝ અ ટીચર, કે તે શિક્ષિકા છે. શી લાઇક્સ, તો અહીંયા પણ તમે રૂપ જોશો તો લાઇકની પાછળ એસ લાગેલો છે. શી ખાલી જગ્યા વિથ ધ સ્ટુડન્ટ્સ, તો પ્લેનું કયું રૂપ આપણે મૂકીશું? શી પ્લેઝ વિથ ધ સ્ટુડન્ટ્સ, કે તેમને ગેમ રમવી ગમે છે અને તે વિદ્યાર્થી સાથે ગેમ રમે છે. તેણી છોકરી છે એટલા માટે, બરોબર. તો અહીંયા એસ કે ઈએસ આવશે. ત્યારબાદ જુઓ, ધે આર ટીચર્સ, તેઓ શિક્ષકો છે. ધે કમ ટુગેધર, તેઓ સાથે આવે છે. ધે ખાલી જગ્યા ઇન ધ સેમ સોસાયટી, તેઓ એક સોસાયટીમાં રહે છે. તો અહીંયા આપણે લીવનું રૂપ મૂકવાનું છે. તો તમે મને જવાબ આપશો કે અહીંયા લીવ ઉપર આપણે કેમ કાંઈ પણ ક્રિયાપદ નથી લગાડ્યું? એસ કે ઈએસ કેમ નથી લગાડ્યું? ધે એટલે તેઓ, તો એ ત્રીજો પુરુષ તો છે જ તે. અહીંયા મારી વાત પણ નથી થતી, તમારી વાત પણ નથી, આપણે કોઈક બીજાની જ વાત કરીએ છીએ ને. ધે એટલે તેઓ શિક્ષકો છે. પરંતુ તમારે યાદ રાખવાનું છે કે ધે એટલે બહુવચન થઈ જાય. તો જ્યારે કરતા બહુવચનમાં હોય તો એ સમયે ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ લાગતો નથી. એટલે કરતા છે એ સમજવા ખૂબ જરૂરી છે. અહીંયા તમે જોયું તો હી હતું, શી હતું, જે મેં તમને અહીંયા પણ નિયમમાં પણ લખીને બતાવેલું છે કે જો ત્રીજો પુરુષ એકવચન એટલે હી, શી, ઇટ અથવા દે, આ બધા જે કરતા છે એ ત્રીજો પુરુષમાં છે. તો કારણ કે કરતા ત્રીજા પુરુષમાં હોય તો એટલા માટે એસ કે ઈએસ લાગે. પરંતુ અહીંયા ત્રીજો પુરુષની સાથે બહુવચન થઈ જાય છે અને નિયમ મુજબ ત્રીજો પુરુષ એકવચન કરતા હોવો જોઈએ. એટલા માટે આપણે હી ઇઝ અ ટીચર, હી ગોઝ ટુ સ્કૂલ એવું લખ્યું. હી લુક્સ આફ્ટર ધ સ્કૂલ, તો અહીંયા આપણે એસ કે ઈએસ લગાડ્યો. શી લાઇક્સ ગેમ્સ, તેણીને ગેમ્સ ગમે છે. શી પ્લેઝ વિથ ધ સ્ટુડન્ટ્સ, તે વિદ્યાર્થીઓ સાથે રમે છે. તો અહીંયા એસ કે ઈએસ લાગેલા છે. જ્યારે ઉપરના વાક્ય તમે જુઓ તો આઈ કરતા છે, વી કરતા છે, ધે કરતા છે. આ વાક્યમાં આ નિયમ લાગુ પડતો નથી, એટલા માટે આપણે એસ કે ઈએસ લગાડ્યો નથી. તો આ નિયમ તમારે હંમેશા ધ્યાનમાં રાખવાનો છે કે વર્તમાન કાળમાં જ્યારે આપણો કરતા છે એટલે કે સબ્જેક્ટ એ થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદ છે એની પાછળ એસ અથવા ઈએસ આવે. હવે આપણે આગળ વધીએ. અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ, એટલે કે નીચેના વાક્યો છે એ આડાવળા ક્રમમાં છે, એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો આવી રીતે છે એને આપણે સીધા ક્રમમાં ગોઠવીએ. તો ઈશાન ઓલવેઝ અરાઇવ્સ એટ સ્કૂલ ઓન ટાઈમ, કે ઈશાન હંમેશા શાળાએ સમયસર આવે છે. તો હંમેશા તમારે નિયમ યાદ રાખવાનો છે કે જે વાક્યનો કરતા હોય એ વાક્યની શરૂઆતમાં આવે. તો અહીંયા કોણ શાળાએ સમયસર આવે છે? તો કે ઈશાન. એટલા માટે ઈશાનને આપણે ક્યાં મૂકીશું? વાક્યની શરૂઆતમાં. એ આપણો કરતા છે એટલા માટે. કરતા પછી હંમેશા ક્રિયાપદ આવે. તો ક્રિયાપદ અહીંયા છે અરાઇવ. અરાઇવ એટલે આવવું. તો અહીંયા પણ તમે જોશો કે અરાઇવની પાછળ પણ શું લાગેલું છે? એસ લાગેલો છે, ઈએસ લાગેલો છે, બરોબર. તો એ નિયમ આપણે શીખ્યા એ અહીંયા પણ તમે જોઈ શકો છો કે અરાઇવ જે શબ્દ છે એની પાછળ તમને એસ કે ઈએસ લાગેલો અહીંયા પણ બતાય છે. તો પહેલાં કરતા પછી ક્રિયાપદ અને ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો. બીજું વાક્ય જોઈએ તો આમાં કરતા જુઓ, વાક્યની શરૂઆતમાં હંમેશા કરતા આવે. તો શશાંક એન્ડ નિકુંજ, આપણા કરતા આપણને મળી ગયા. કોણ ક્રિયા કરે છે? તો કે શશાંક એન્ડ નિકુંજ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ એવરી સન્ડે. આ એનો સાચો ક્રમ છે. 2, 1, 3, 4 આ રીતે આ વાક્યને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી શકીએ. તો શશાંક એન્ડ નિકુંજ આપણા કરતા કેવા થઈ ગયા? તો કે ત્રીજો પુરુષ અને બહુવચન. તો એટલા માટે તમે જુઓ કે પ્લેની પાછળ કોઈ પણ એસ કે ઈએસ લાગેલો નથી. માની લો કે કોઈ એક કરતા હોત, એકલો શશાંક હોત અથવા એકલો નિકુંજ હોત તો આપણે એસ કે ઈએસ લગાડેત. પરંતુ અહીંયા ત્રીજો પુરુષ છે. હવે ત્રીજો પુરુષ કેવી રીતે ઓળખવો એ રીત તો તમને ખબર છે. તમારે આવા પ્રશ્ન પૂછવાના, હું શશાંક છું? તો કે ના. તમે શશાંક છો? નહીં. શશાંક અને નિકુંજ કેટલામાં વ્યક્તિ છે? કોઈ ત્રીજા જ વ્યક્તિઓ છે. બોલવાવાળા કે સાંભળવાવાળા બેમાંથી એક પણ શશાંક કે નિકુંજ નથી. તો એક અન્ય વ્યક્તિ છે, કોઈ ત્રીજો પુરુષ છે. અને એક છે કે બે? તો એક કરતાં વધારે છે, 2 છે. એટલા માટે એ ત્રીજો પુરુષ છે અને બહુવચન છે. એટલા માટે એ નિયમ અહીંયા લાગુ પડશે નહીં. અને એટલા માટે તે ક્રિયાપદ છે પ્લે, એની પાછળ એસ કે ઈએસ આવતું નથી. તો આવી રીતે આ વાક્ય તમારે ગોઠવવાનું છે. શશાંક એન્ડ નિકુંજ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ એવરી સન્ડે.
હવે ત્યારબાદ આગળનું વાક્ય જોઈએ. વેદાંત ડઝન્ટ ઈટ પોટેટોઝ ઇન ધ મિલ. આવી રીતે આ વાક્ય ગોઠવાય. તો હવે સ્વાભાવિકપણે આ વાક્યનો કર્તા છે વેદાંત. તો હું વેદાંત છું? નહીં. તમે વેદાંત છો? નહીં. વેદાંત કોઈ ત્રીજો પુરુષ છે અને વેદાંત કેટલો છે? કોઈ એક જ વ્યક્તિ છે. બરોબર. તો આ તમને પ્રશ્ન થવો જોઈએ કે તો ઈટ એટલે ખાવું, ખાવાની ક્રિયા. તો ઈટની પાછળ કેમ કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ નથી લાગ્યું? તો એનો જવાબ કોઈ આપશો મને? આ ઈટ છે, ઈટની પાછળ કેમ કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ નથી લાગ્યું? એનો જવાબ તમને અહીંયા મળશે. વાક્ય છે ડઝન્ટ ઈટ, એટલે કે નકાર વાક્ય છે. આપણે જે નિયમ શીખ્યા એ નકાર વાક્યમાં એ નિયમ લાગુ પડતો નથી. વાક્ય વર્તમાન કાળમાં જ છે, પરંતુ હકાર વાક્ય નથી, નકાર વાક્ય છે. તો જ્યારે જ્યારે નકાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ સમયે આ એસ કે ઈએસ વાળો નિયમ લાગુ પડતો નથી. ત્યારબાદ ડુ યુ ડ્રો રંગોલી ઓન દિવાળી, કે શું તમે રંગોળી દિવાળી ઉપર દોરો છો? તો અહીંયા પણ તમે જુઓ ડ્રો છે એ એના મૂળ રૂપમાં જ છે, એની પાછળ પણ આપણે એસ કે ઈએસ લગાડ્યો નથી, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે. ઉપરનું જે વાક્ય હતું એ ડઝન્ટ, તો એ નકાર દર્શાવે છે, એટલા માટે ઈટની પાછળ એસ કે ઈએસ નથી. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે પણ એસ કે ઈએસ લાગ્યો નથી. ત્યારબાદ આપણે પાંચમું વાક્ય ગોઠવીએ. ધે પ્લે કબડ્ડી એટ સ્કૂલ. તો વાક્યના કર્તા કોણ છે? ધે, તેઓ. એટલે કર્તા છે હંમેશા વાક્યની શરૂઆતમાં આવે. કર્તા પછી આપણે ક્રિયાપદ મૂકવાનું હોય, તો ક્રિયાપદ છે પ્લે, એટલે ધે પ્લે, ત્યારબાદ કબડ્ડી એટ સ્કૂલ. આવી રીતે આ વાક્યોને આપણે ગોઠવી શકીએ. તો આ તમારે આ નિયમ ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે નકાર વાક્યમાં કે પ્રશ્નાર્થ વાક્યમાં આ નિયમ લાગુ પડતો નથી. એ સિવાય કોઈ પણ જગ્યાએ જ્યારે વાક્ય વર્તમાન કાળમાં હોય, કર્તા છે ત્રીજો પુરુષ એકવચન હોય, તો ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ લાગે. ત્યારબાદ આપણે આગળ વધીએ અને એક્ટિવિટી સીની સમજૂતી મેળવીએ. ફિલ યોર ડિટેલ્સ ઇન ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ શોન ઇન એક્ઝામ્પલ્સ. એટલે કે નીચે જે આપણને કોષ્ટક આપ્યું છે તેનો અભ્યાસ કરવાનો છે, તેની અંદર ખૂટતી વિગતો તમારે પૂરવાની છે અને ત્યારબાદ ઉદાહરણ મુજબ આપણે વાક્યો બનાવવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ, વાક્યમાં આપણને 3 અલગ અલગ કર્તાઓ આપેલા છે. સૌથી પહેલું છે યુ, બીજું છે શિલ્પા અને ત્રીજું છે રોકી એન્ડ વિકી. આ બાજુ જોઈએ તો બધી એક્શન્સ આપણને આપેલી છે, ક્રિયાઓ. દાખલા તરીકે રીડિંગ બુક્સ એટલે બુક્સ વાંચવી, સિંગિંગ સોંગ્સ એટલે ગીતો ગાવા, પ્લેઇંગ ચેસ એટલે ચેસ રમવી, કુકિંગ ફૂડ એટલે ખોરાક રાંધવો, વોચિંગ મૂવી એટલે ફિલ્મ જોવું, હેલ્પિંગ ફ્રેન્ડ્સ એટલે મિત્રોને મદદ કરવી અને ડ્રોઈંગ પિક્ચર્સ એટલે ચિત્રો દોરવા. આ બધી ક્રિયાઓ છે. આ કરતા છે યુ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે જે મેં અહીંયા પૂરી છે, પરંતુ આ તમારે તમારી રીતે યસ અથવા નો લખવાનું છે. દાખલા તરીકે રીડિંગ બુક્સ તમને ગમે છે તો અહીંયા યસ લખેલું છે, પણ સિંગિંગ સોંગ્સ જો તમને ગીતો ગાવા ગમતા હોય તો અહીંયા તમારે યસ લખવાનું છે, અને જો ન ગમતા હોય તો તમારે નો લખવાનું છે. મેં મારી રીતે યસ નો લખ્યું છે, તમે અહીંયા તમારી અનુકૂળતા મુજબ યસ નો લખી શકો છો. પ્લેઇંગ ચેસ, દાખલા તરીકે ચેસ રમવી મને ગમે છે તો મેં યસ લખ્યું છે, પરંતુ જો તમને ન ગમતી હોય તો તમે અહીંયા નો લખી શકો છો. એવી જ રીતે વોચિંગ મૂવી, તો તમારે યસ નો આ ખાલી જગ્યામાં તમારે તમારી અનુકૂળતા મુજબ, તમારી આવડત મુજબ લખવાનું છે. હવે આ કોષ્ટકના આધારે આપણે કેટલાક વાક્યો નીચે આપેલા છે તે જોઈએ. આઈ લાઇક રીડિંગ બુક્સ, એટલે કે મને બુક્સ વાંચવી ગમે છે. તો અહીંયા તમે ઉદાહરણમાં જોશો કે રીડિંગ બુક્સમાં શું આપેલું છે? યસ આપેલું છે. તો જે યુ કરતા છે, યુ એટલે તમે, બરોબર. તો તમે જ્યારે તમારું પોતાનું વાક્ય બનાવશો તો યુમાંથી શું થઈ જશે? આઈ. તો આઈ લાઇક રીડિંગ બુક્સ, મને બુક્સ વાંચવી ગમે છે. હવે બહુ સિમ્પલ વસ્તુ છે, તમારે એક પછી એક આ જે બધા ક્રિયાપદો છે એ બદલતા રહેવાના છે અને ત્યારબાદ વાક્યો તમારે આગળ વધારવાના છે. દાખલા તરીકે રીડિંગ બુક્સની જગ્યાએ તમારે સિંગિંગ સોંગ્સ એવું તમે લખી શકો છો. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ. આઈ ડુ નોટ લાઇક કુકિંગ ફૂડ. તો તમે અહીંયા કુકિંગ ફૂડ વાળું એક્ઝામ્પલ જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા નો લખેલું છે.
બરોબર. તો કારણ કે અહીંયા નો લખેલું છે તો વાક્ય નકાર થઈ જશે. આઈ ડુ નોટ લાઇક કુકિંગ ફૂડ. મને રસોઈ બનાવવી ગમતી નથી. આવી જ રીતે તમારે દરેક વાક્યોમાં કરવાનું છે. જે વાક્યોમાં તમે નો લખેલું છે, તો દાખલા તરીકે મારામાં જોશો તો સિંગિંગ સોંગ્સ અને વોચિંગ મૂવી, આ બંને વાક્યોમાં નો લખેલું છે. તો એ વાક્યો હું આવી રીતે બનાવીશ. આઈ ડુ નોટ લાઇક વોચિંગ મૂવી. આઈ ડુ નોટ લાઇક સિંગિંગ સોંગ્સ. તો જે વાક્યોમાં નો લખેલું છે એ વાક્યમાં તમારે આઈ પછી ડુ નોટ લગાડવાનું છે અને ત્યારબાદ લાઇક લખી અને જે શબ્દો છે એ તમારે લખવાનો છે. અને જે ક્રિયાઓ તમને ગમતી હોય તો એમાં તમારે આઈ લાઇક પ્લેઇંગ ચેસ, આઈ લાઇક હેલ્પિંગ ફ્રેન્ડ્સ અથવા આઈ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ, આવી રીતે તમારે વાક્યો બનાવવાના છે. ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જે વાક્યમાં તમે નો લખ્યું છે એ નકાર વાક્ય છે, નથી ગમતું, તો એમાં આઈ કરતા પછી તમારે ડુ નોટ લગાડવાનું છે. બાકી બધી વિગતો સેમ આવશે. બીજું ઉદાહરણ જોઈએ કે જે શિલ્પા કર્તા તરીકે આપણને આપેલી છે. તો આમાં આપણે અગાઉ જે વસ્તુ શીખ્યા છે એ તમારે યાદ કરવાની છે. આપણા આ વાક્યનો કર્તા કોણ છે? તો કે શિલ્પા છે. તો હવે સ્વાભાવિકપણે અગાઉ તમને શીખ્યું છે યાદ કરો તો હું શિલ્પા છું? તો કે ના. તમે શિલ્પા છો? નહીં. આપણે વાત કોઈ ત્રીજા જ વ્યક્તિની કરીએ છીએ. શિલ્પા છે ત્રીજો પુરુષ છે અને સાથે સાથે એ શિલ્પા એક વ્યક્તિ છે, એક કરતાં વધારે નથી. તો શિલ્પા છે ત્રીજો પુરુષ એક વચન કરતા છે. ત્યારબાદ લાઇક. તો લાઇક એટલે ગમવું, બરોબર, એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદની પાછળ આપણને અહીંયા એસ અથવા ઈએસ લગાડેલું તમને જોવા મળશે. અને એસ અથવા ઈએસ લાગવાનું કારણ છે કે કરતા છે આપણો ત્રીજો પુરુષ એક વચન છે. એટલા માટે શિલ્પાને બુક્સ રીડ કરવી ગમે છે? તો એક્ઝામ્પલમાં આપેલું છે યસ. તો કારણ કે શિલ્પાને ગમે છે એટલા માટે શિલ્પા લાઇક્સ રીડિંગ બુક્સ. અને જે વસ્તુ એને ન ગમતી હોય તો અહીંયા શું લખશું? શિલ્પા ડઝ નોટ લાઇક સિંગિંગ સોંગ્સ. શિલ્પાને ગીતો ગાવા ગમતા નથી. એ જ રીતે આપણે ત્રીજા કર્તાનું પણ એક ઉદાહરણ જોઈએ. તેમાં રોકી એન્ડ વિકી. તો રોકી એન્ડ વિકી છે એ પણ થર્ડ પર્સન છે, ત્રીજો પુરુષ છે, પરંતુ તેઓ બહુવચન છે. તો કારણ કે તેઓ ત્રીજો પુરુષ બહુવચન છે એટલા માટે અહીંયા ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ લાગતું નથી. રોકી એન્ડ વિકી લાઇક કુકિંગ ફૂડ. પણ જ્યારે એનું નકાર બનાવવાનું હોય તો રોકી એન્ડ વિકી ડુ નોટ લાઇક રીડિંગ બુક્સ. તો અહીંયા તમને ડુ નોટ જોવા મળશે. જ્યારે તમે શિલ્પાનું વાક્ય જોયું તો અહીંયા તમને ડઝ જોવા મળે છે. કારણ કે શિલ્પા ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે અહીંયા ડઝ આવશે. અને જ્યારે અહીંયા ત્રીજો પુરુષ બહુવચન છે તો ત્યાં તમને ડુ જોવા મળશે. તો આ જ ઉદાહરણ પ્રમાણે તમારે બાકીના બધા વાક્યો બનાવવાના છે. તમામ ક્રિયાપદો અહીંયા આપેલા છે. રીડિંગ બુક્સ, સિંગિંગ સોંગ્સ, પ્લેઇંગ ચેસ, કુકિંગ ફૂડ, વોચિંગ મૂવીઝ, હેલ્પિંગ ફ્રેન્ડ્સ એન્ડ ડ્રોઈંગ પિક્ચર્સ. આ દરેક જગ્યાએ તમારે આ ઉદાહરણને ખાસ ધ્યાન રાખવાના છે કે જે વાક્યો શિલ્પાના છે, વચ્ચેના જેટલા પણ વાક્યો બનાવશો શિલ્પા કરતા સાથે, એ બધામાં જો વાક્ય હકાર હશે તો એસ કે ઈએસ લાગશે અને જો વાક્ય નકાર હશે તો એમાં ડઝ નોટ લાગશે. બરોબર, આવા તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો આપણે થોડાક વાક્યો જોઈએ. દાખલા તરીકે આઈ વાળા વાક્યો આપણે આવી રીતે બનાવી શકાય. આઈ લાઇક રીડિંગ બુક્સ. આઈ ડુ નોટ લાઇક કુકિંગ ફૂડ. I do not like singing songs. I like playing chess. I do not like watching a movie. I like helping friends. I like drawing pictures. તો આ બધા વાક્યોનો કરતા આઈ છે અને એટલા માટે તમે જોશો કે લાઇક બધામાં છે તો લાઇકમાં આપણે એસ કે ઈએસ લગાડતા નથી. બરોબર, અને જે વાક્યો નકાર છે એ બધા વાક્યોમાં આપણે ડુ નોટ લગાડીએ છીએ. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ જે શિલ્પાના વાક્યો છે. તો શિલ્પા લાઇક્સ રીડિંગ બુક્સ, કે શિલ્પાને બુકો વાંચવી ગમે છે. શિલ્પા ડઝ નોટ લાઇક સિંગિંગ સોંગ્સ. શિલ્પાને ગીતો ગાવા ગમતા નથી. અહીંયા તમે ઓબ્ઝર્વ કરો તો લાઇકની પાછળ એસ લાગેલો છે. બરોબર, કારણ કે શિલ્પા છે ત્રીજો પુરુષ એક વચન કરતા છે એટલા માટે. પરંતુ અહીંયા લાઇકની પાછળ એસ નથી. તો આ એસ ન હોવાનું કારણ તમે મને કહેશો? હમણાં જ મેં તમને શીખવાડ્યું છે કે જ્યારે વાક્ય નકાર હોય અથવા પ્રશ્નાર્થ હોય તો ત્યારે આ નિયમ લાગુ પડતો નથી. તો વાક્ય નકાર છે, ના પાડે છે, ડઝ નોટ, એને ગીતો ગાવા નથી ગમતા. તો કારણ કે વાક્ય નકાર છે એટલા માટે ડઝ નોટ લાઇકનું લાઇક જ રહેશે. લાઇકની પાછળ એસ અથવા ઈએસ લાગશે નહીં.
આ ઉદાહરણ પણ તમે જોઈ શકો છો. શિલ્પા ડઝ નોટ લાઇક પ્લેઇંગ ચેસ. શિલ્પાને ચેસ રમવી ગમતી નથી. તો ડઝ નોટ છે નકાર છે, એટલા માટે લાઇકનું લાઇક જ રહેશે, એસ અથવા ઈએસ લાગશે નહીં. ત્યારબાદ શિલ્પા લાઇક્સ કુકિંગ ફૂડ. શિલ્પાને રસોઈ કરવી ગમે છે. તો જો લાઇકની પાછળ અહીંયા એસ લાગ્યો, બરોબર. શિલ્પા લાઇક્સ વોચિંગ મૂવીઝ. શિલ્પાને ફિલ્મો જોવી ગમે છે. શિલ્પા લાઇક્સ હેલ્પિંગ ફ્રેન્ડ્સ. શિલ્પાને મિત્રોને મદદ કરવી ગમે છે. શિલ્પા લાઇક્સ ડ્રોઈંગ પિક્ચર્સ. શિલ્પાને ચિત્રો દોરવા ગમે છે. તો જે હકાર વાક્યો છે આ બધા વાક્યમાં લાઇક જે ક્રિયાપદ છે એની પાછળ એસ લાગે છે. અને જે નકાર વાક્યો છે તો ડઝ નોટ આવી જશે. આમાં પણ ડઝ નોટ આવે છે, એટલા માટે લાઇકનું લાઇક જ રહેશે. લાઇકની પાછળ કોઈ પણ વસ્તુ એસ અથવા ઈએસ લાગશે નહીં. હવે આપણે ત્રીજા પ્રકારના વાક્યો જોઈએ. રોકી એન્ડ વિકી. આ બંને આપણા કર્તાઓ છે. તો એ ત્રીજો પુરુષ તો છે, પરંતુ એ બહુવચનમાં છે. રોકી એન્ડ વિકી ડુ નોટ લાઇક રીડિંગ બુક્સ. અગાઉ શિલ્પામાં તમે જોયું કે ડઝ આવતું હતું, ડુની પાછળ પણ ઈએસ લાગતો હતો, બરોબર ને, ડઝ. પણ અહીંયા આપણે ડુ લાગશે. રોકી એન્ડ વિકી ડુ નોટ લાઇક રીડિંગ બુક્સ. રોકી એન્ડ વિકી ડુ નોટ લાઇક સિંગિંગ સોંગ્સ. અને જે હકાર વાક્યો છે તે આ મુજબ આવશે. રોકી એન્ડ વિકી લાઇક પ્લેઇંગ ચેસ. રોકી એન્ડ વિકી લાઇક કુકિંગ ફૂડ. રોકી એન્ડ વિકી ડુ નોટ લાઇક વોચિંગ મૂવીઝ. રોકી એન્ડ વિકી લાઇક હેલ્પિંગ ફ્રેન્ડ્સ. રોકી એન્ડ વિકી ડુ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ. તો આમાં લાઇક છે એ ક્રિયાપદની પાછળ આપણે કોઈ પણ જગ્યાએ એસ કે ઈએસ લગાડતા નથી. અને આ ન લગાડવાનું કારણ પણ હવે તમને સમજાતું હશે કે કર્તા છે એ ત્રીજો પુરુષ છે પણ બહુવચન છે. કારણ કે બહુવચનમાં કર્તા છે એટલા માટે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ આવતા નથી, બરોબર. તમારે બીજા અન્ય ક્રિયાપદોનો ઉપયોગ કરી અને પ્રેક્ટિસ કરવા માટે આવા અન્ય વાક્યો તમારે બનાવવાના છે. હવે આપણે આગળની એક્ટિવિટી તરફ વધીએ. ડી. રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે વાક્યોને અનુરૂપ કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો મૂકી અને તમારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તો આ કેવી વસ્તુ છે? ધેટ ઇઝ યુનિવર્સલ ટ્રુથ, કે સનાતન સત્ય. સનાતન સત્ય એવી વસ્તુ છે જેમાં ક્યારેય પણ ફેરફાર થાય નહીં. હજારો વર્ષો પહેલા પણ આમ જ હતું, અત્યારે પણ આમ જ છે અને ભવિષ્યમાં પણ આમ જ રહેશે. તો જે સનાતન સત્ય છે એ યુનિવર્સલ ટ્રુથ કહેવાય કે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે. બીજું છે એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે. કે રોજનું એક સફરજન તમને બીમારીથી, ડોક્ટરથી દૂર રાખે છે. તો આ એક પ્રોવર્બ છે, અંગ્રેજીની એક કહેવત છે, બરોબર. પ્રોવર્બ એટલે કહેવત. તો અંગ્રેજીમાં આ કહેવત ખૂબ પ્રખ્યાત છે. એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે. થર્ડ સેન્ટેન્સ છે વોટર ફ્રીઝીસ એટ 0 ડિગ્રી સેલ્સિયસ. કે પાણી છે એ 0 ડિગ્રી સેલ્સિયસ પર થીજી જાય છે. તો આ શું છે? ઇટ ઇઝ અ સાયન્ટિફિક ફેક્ટ, વૈજ્ઞાનિક સત્ય છે. 4. કિલોલ નેવર ડ્રિંક્સ ટી. કે કિલ્લોલ ક્યારેય ચા પીતો નથી. તો આ શું છે? હેબિટ છે, એક વ્યક્તિ છે અને એ ચા ન પીવાની ટેવ છે. ધે વિઝિટ અસ એવરી યર. કે તેઓ દર વર્ષે અમારી મુલાકાતે આવે છે. તો આ રિપીટેડ એક્શન છે, વારંવાર આ ક્રિયાનું પુનરાવર્તન થાય છે. 1 + 1 મેક્સ 2. કે 1 માં 1 ઉમેરવાથી 2 થાય. તો ધેટ ઇઝ મેથેમેટિકલ રૂલ. આ એક ગણિતનો નિયમ છે. ત્યારબાદ આપણે આગળની પ્રવૃત્તિ તરફ વધીએ. ઈ. યુઝ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ ટુ આસ્ક યોર ફ્રેન્ડ 5 ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ ધેર આન્સર્સ. કે તમારે 5 પ્રશ્નો બનાવવાના છે અને એ 5 પ્રશ્નોના જવાબ તમારે નીચે લખવાના પણ છે. તમારે એવી કલ્પના કરવાની છે કે તમે તમારા મિત્રોને આવા પ્રશ્નો પૂછો છો અને એમના તરફથી જે જવાબ મળે એ જવાબ આપણે નોંધવાના છે. તો વાક્યો બનાવતા પહેલા આપણને જે ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણને સમજીએ. ક્વેશ્ચન. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ. કે શું તમે બપોરે જમતા પહેલા તમારા હાથ ધુઓ છો? તો આન્સર તમને 2 આપેલા છે, યસ આઈ ડુ અથવા નો આઈ ડોન્ટ. જો તમે ધોતા હો તો તમારે લખવાનું છે યસ આઈ ડુ.
અને જો તમે તેમ ન કરતા હો તો તમારે લખવાનું છે નો આઈ ડોન્ટ, કે ના હું નથી કરતો. બીજું એક વાક્ય જોઈએ. ડઝ સાનુ પ્લે ક્રિકેટ એવરી સન્ડે? કે શું સાનુ દર રવિવારે ક્રિકેટ રમે છે? જો તે રમતો હોય તો જવાબ આવશે યસ હી ડઝ, કે હા તે રમે છે. અને જો તે ન રમતો હોય તો શું લખશું? નો હી ડઝ નોટ, ના એ નથી રમતો. આ બંને વાક્યમાં તમે આ પણ તફાવત જોજો કે અહીંયા ડુ આપેલું છે જ્યારે અહીંયા ડઝ આપેલું છે. અને ડુ અને ડઝ ક્યારે આવે એ નિયમ આપણે હમણાં જ શીખેલા છીએ. જ્યારે આપણો કર્તા છે ત્રીજો પુરુષ એક વચન હશે તો ડઝ આવશે. બરાબર, સાનું છે અહીંયા આપણે એક સાનુની વાત કરીએ છીએ તો હું સાનું છું નહીં, તમે સાનું છો નહીં, સાનું કોઈ ત્રીજો પુરુષ છે અને સાનું કેટલો છે? એકલો છે. તો એટલા માટે ત્રીજો પુરુષ એક વચન છે તો અહીંયા ડઝ આવ્યું. પણ પહેલા વાક્યમાં યુ છે કરતા, યુ એટલે તું. તો હું તમારી વાત કરું છું, તમને પૂછું છું તો તમે મારી વાત સાંભળો છો, એટલા માટે તમે કેટલામો પુરુષ થઈ ગયા? બીજો પુરુષ. તો કારણ કે તમે બીજો પુરુષ છો એટલા માટે ડઝ નહીં આવે પરંતુ ડુ આવશે. ચાલો તો હવે આપણે નીચેના વાક્યો બનાવીએ. સૌથી પહેલા જુઓ ડુ યુ. તો કર્તાને તમે ઓળખવાની કોશિશ કરો. કર્તા કોણ છે? યુ. હું તમને પ્રશ્ન પૂછું છું તો યુ એટલે તમે, બીજો પુરુષ થઈ ગયો. તો ડુ યુ, તો કૌંસમાં જે આપેલું છે એ જ શબ્દ આપણે એ મુજબ જ મૂકી દઈશું. વેસ્ટ ટાઈમ ઇન વોચિંગ રીલ્સ? કે શું તમે રીલ્સ જોવામાં સમય બગાડો છો? હવે સ્વાભાવિકપણે આજના જમાનામાં બધા ઘણી બધી રીલ્સ મોબાઈલમાં જોતા હોઈએ છે તો આપણે એને અનુરૂપ જવાબ લખીએ કે યસ આઈ. આપણે અહીંયા આપેલું છે તો યસ આઈ ડુ, કે હા હું બગાડું છું. બરોબર. જો તમે ન બગાડતા હો તો તમે એ મુજબ પણ લખી શકો કે નો આઈ ડોન્ટ, ના હું બગાડતો નથી. અહીંયા જો બે જવાબ આપેલા છે, યસ હોય તો યસ આઈ ડુ, અને જો તમે ન બગાડતા હો રીલ્સ જોવામાં સમય તો તમે લખી શકો છો કે નો આઈ ડોન્ટ. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈએ. ખાલી જગ્યા યોર સિસ્ટર, અને કૌંસમાં આપણને શબ્દ આપેલો છે લિસન. તો આપણે લિસન શબ્દને મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. પરંતુ આપણે વાક્યનો કર્તા જુઓ. વાક્યનો કર્તા કોણ થશે? યોર સિસ્ટર. બરોબર, તમારી સિસ્ટરની વાત છે. તો હવે એટલું શીખ્યા એના આધારે તમે મને એ કહેશો કે આ કર્તા કોણ છે? યોર સિસ્ટર. બરોબર, તો એ કેટલામો પુરુષ થશે? તો એ ત્રીજો પુરુષ છે ને. તમારી સિસ્ટર બોલનાર નથી, સાંભળનાર પણ નથી, પરંતુ એ અહીંયા નથી છતાં આપણે એની વાત કરીએ છીએ. તો યોર સિસ્ટર ઇઝ અ થર્ડ પર્સન. તો એટલા માટે અહીંયા ડુ નહીં આવે, પરંતુ આપણે કરતા પ્રશ્ન બનાવવા માટે શેનો ઉપયોગ કરશું? ડઝ. અને અહીંયા મૂકશું આપણે લિસન. તો હમણાં તો મેં તમને એવું શીખ્યું કે ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે એસ લગાડવો, પરંતુ અહીંયા આપણે એસ કે એસ કેમ ન લગાડ્યો? એનું કારણ છે વાક્ય પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે એસ કે એસ લાગશે નહીં. તો આવી રીતે પ્રશ્ન બને. ડઝ યોર સિસ્ટર લિસન સ્ટોરીઝ ફ્રોમ ગ્રાન્ડ પેરેન્ટ્સ એવરી નાઇટ? કે શું તમારી સિસ્ટર છે એ તમારા દાદા દાદી પાસેથી રોજ રાત્રે વાર્તાઓ સાંભળે છે? જો સાંભળતી હોય તો એ રીતે આપણે લખી શકીએ કે યસ શી ડઝ, કે હા તે સાંભળે છે. બરાબર. ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ. યોર પેરેન્ટ્સ, તમારા મમ્મી પપ્પા. તો પેરેન્ટ્સ એટલે બહુવચન થઈ ગયું. તો કારણ કે કરતા છે એ બહુવચન છે તો પ્રશ્ન શેનાથી બનાવશું આપણે? ડુ. ડુ યોર પેરેન્ટ્સ, અને પછી આપણે પ્લેનું પ્લે, જે આપણે કૌંસમાં શબ્દ આપેલો છે એ આપણે મૂળ સ્વરૂપમાં જ મૂકશું, એમાં કોઈ પણ આપણે ફેરફાર કરશું નહીં. ડઝ ડુ યોર પેરેન્ટ્સ પ્લે ચેસ સમટાઈમ્સ? કે શું તમારા પેરેન્ટ્સ ક્યારેય ચેસ રમે છે? જો રમતા હોય તો યસ, અને નો રમતા હોય તો નો. આપણે એવી કલ્પના કરીએ કે હા રમે છે તો યસ. હવે પેરેન્ટ્સ છે એટલે બહુવચન, તો એની જગ્યાએ આપણે મૂકશું ધે ડુ, કે હા તેઓ રમે છે. અને જો ન રમતા હોય તો લખી શકું કે નો ધે ડોન્ટ. પછી છે ખાલી જગ્યા યુ ખાલી જગ્યા સ્કૂલ ઓન ટાઈમ ડેઈલી. તો યુ એટલે તમારી વાત છે. બરોબર. તો પ્રશ્ન આપણે શેનાથી બનાવશું? ડુ થી. તો ડુ યુ, અને કૌંસમાં જે રીચ આપેલું છે એનું આપણે મૂળ રૂપ મૂકશું. ડુ યુ રીચ સ્કૂલ ઓન ટાઈમ? કે શું તમે શાળાએ સમયસર પહોંચો છો? તો હા, તમે એમ કહેવા માંગતા હો કે હું રોજ શાળાએ સમયસર જાઉં છું, તો આપણે એમ લખી શકીએ કે યસ આઈ ડુ.
કે હા હું પહોંચું છું. ત્યારબાદ પાંચમું વાક્ય જોઈએ, ખાલી જગ્યા યોર મધર. તો અહીંયા વાક્યનો કર્તા કોણ છે? યોર મધર, એટલે તમારા મમ્મીની વાત છે. તો યોર મધર એટલે ત્રીજો પુરુષ અને એક વચન. તો ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે પ્રશ્ન બનાવશું ડઝ થી. ડઝ યોર મધર કોમ્બ યોર હેર? કોમ્બ યોર હેર, તમને પ્રશ્ન પૂછે છે, બરોબર, કે શું તમારા મમ્મી તમને માથું ઓળી દે છે? તો જો ઓળી દેતા હોય તો તમારે યસ લખવાનું છે, અને જો ન કરતા હોય તો નો લખવાનું છે. તો આપણે ઇમેજિન કરીએ કે યસ, કે હા એવો ઓળી દે છે, તો યસ શી ડઝ, બરાબર, હા તે કરે છે. તો આવી રીતે આવી ખાલી જગ્યાઓ તમે પૂરી શકો છો. આગળ વધીએ આપણે. એફ, રીરાઇટ ધ પેરેગ્રાફ એઝ શોન, કે ઉદાહરણમાં તમને જે રીતે ફકરો આપ્યો છે એમાં તમારે ફેરફાર કરી અને લખવાનો છે. પહેલી લીટી હું વાંચું છું. આઈ વેક અપ અર્લી એટ 5:45 AM, કે હું સવારે 5:45 ઉઠું છું. આનો ફેરફાર કેવી રીતે કરવાનો છે? માય સિસ્ટર, તો જે જગ્યાએ તમને કર્તા તરીકે આઈ આપેલો છે એ કાઢી અને આઈની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? માય સિસ્ટર. હવે શરૂઆતમાં તમને શીખવાડેલો નિયમ યાદ કરો. આઈ એટલે હું એટલે પ્રથમ પુરુષ એક વચન, બરોબર, અને માય સિસ્ટર એટલે મારી સિસ્ટરની વાત છે, તો એ થર્ડ પર્સન થઈ જશે. તો આપણો જે કર્તા છે એ પ્રથમ પુરુષની જગ્યાએ તમારે ત્રીજો પુરુષ કરવાનો છે. તો ઉદાહરણમાં તમે જોજો કે અહીંયા વેક આપેલું છે, તો વેકમાં કાંઈ લાગેલું નથી, પરંતુ જ્યારે અહીંયા તમે જોશો તો પાછળ તમને ES લાગેલો બતાવશે. વેક્સ અપ થઈ ગયું, બરોબર. આઈનું શું થઈ ગયું? માય સિસ્ટર થઈ ગયું, અને વેક છે એનું વેક્સ થઈ ગયું, એટલે એસ અથવા ES લાગે છે. તો અત્યાર સુધી આપણે જે નિયમ શીખ્યા છીએ એનો તમારે અહીંયા અમલ કરવાનો સમય આવી ગયો છે. તો ચાલો આપણે એક એક વાક્યને કેવી રીતે એનો ફેરફાર થાય તે શીખીએ. તમે જોઈ શકો છો અહીંયા આઈ વેક અપ અર્લી એટ 5:45 AM. તો અહીંયા મેં અલગ અલગ કલરથી બતાવ્યું છે. જો લાલ કલરમાં અહીંયા આઈ છે, તો આઈનું શું થઈ ગયું? માય સિસ્ટર થઈ ગયું. અને વેકઅપનું શું થઈ ગયું? વેક્સ અપ. બાકીની બધી વિગતો એમ નામ રહેશે 5:45. બીજું વાક્ય જોઈએ. આઈ બ્રશ માય ટીથ એટ 6 AM, કે હું 6 વાગ્યે બ્રશ કરું છું. તો આઈની જગ્યાએ તમારે શું લખવું પડશે? માય સિસ્ટર લખો તો પણ ચાલે, અને દર વખતે માય સિસ્ટર ન લખવું હોય તો તમે ઓનલી શી પણ લખી શકો. એટલા માટે મેં વચ્ચે ઓબ્લિક આપેલો છે કે માય સિસ્ટર ન લખો અને ખાલી શી લખો તો પણ ચાલે. હવે તમે અહીંયા યલો કલરમાં જુઓ, બ્રશ આપ્યું છે. બ્રશ કરવું એ ક્રિયા છે, ક્રિયાપદ છે. તો બ્રશની જગ્યાએ અહીંયા શું આવી ગયું? બ્રશિશ. જો બ્રશની પાછળ ES લાગેલો છે, તો આ ફેરફાર થાય. આઈ બ્રશ માય ટીથની જગ્યાએ માય સિસ્ટર હોય અથવા શી હોય તો બ્રશિશ પછી માય ટીથ છે. જુઓ, તો હું હોય તો મારા દાંત સાફ કરું છું, પરંતુ આપણે સિસ્ટરની વાત કરીએ તો શું કહીએ? તેના દાંત સાફ કરે છે, કે મારી સિસ્ટર 6 વાગ્યે તેના દાંત સાફ કરે છે. એટલે આ માય છે એ માય કાઢીને આપણે એનું શું કરી નાખ્યું? હર ટીથ, બરોબર. હર ટીથ એટ 6 AM. ત્રીજું વાક્ય જોઈએ. આઈ ડ્રિંક અ ગ્લાસ ઓફ મિલ્ક. તો આઈની જગ્યાએ આપણે ફરી વખત શું કરવાનું? માય સિસ્ટર અથવા શી. ડ્રિંક એ ક્રિયાપદ છે, પીવું. હું એક ગ્લાસ દૂધ પીવું છું, તો પીવું એટલે ડ્રિંક. તો ડ્રિંકની જગ્યાએ અહીંયા શું થઈ જશે? ડ્રિંક્સ. માય સિસ્ટર અથવા શી ડ્રિંક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક. આગળનું વાક્ય જોઈએ. આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ, કે હું ચાલીને શાળાએ જાઉં છું. તો આઈની જગ્યાએ માય સિસ્ટર, બરોબર, અથવા શી, અને ગો છે તો યલો કલરની જગ્યાએ અહીંયા તમે બ્લુ કલરમાં જુઓ તો ગોનું શું થઈ ગયું? ગોઝ. ES લાગી ગયો. ટુ સ્કૂલ ઓન ફૂટ. એવી જ રીતે આઈ સ્ટડી મેથ ફર્સ્ટ બીકોઝ ઇટ ઇઝ માય ફેવરિટ સબ્જેક્ટ, કે હું પહેલા ગણિત ભણું છું કારણ કે તે મારો પ્રિય વિષય છે. તો આઈની જગ્યાએ આવશે માય સિસ્ટર અથવા શી. જો સ્ટડી, તો સ્ટડીનું અહીંયા શું થઈ ગયું? સ્ટડીઝ. જે પાછળનો વાય છે એ વાયનો આઈ થઈ જાય અને ES લાગી જાય. તો આઈ સ્ટડીની જગ્યાએ માય સિસ્ટર સ્ટડીઝ મેથ્સ બીકોઝ ઇટ ઇઝ
માય ફેવરિટ સબ્જેક્ટ છે એની જગ્યાએ હર ફેવરિટ સબ્જેક્ટ, એ એનો પ્રિય વિષય છે. સમજાણું તમને? એટલા ફેરફારો તમારે ફકરામાં કરવાના થાય. તમે પોતાની વાત કરો તો તમે એમ કહો કે એ મારો પ્રિય વિષય છે, તો માય ફેવરિટ સબ્જેક્ટ. પરંતુ જ્યારે સિસ્ટરનું વાક્ય બનાવો તો ઇટ ઇઝ હર ફેવરિટ સબ્જેક્ટ. આવી રીતે તમારે વાક્યમાં ફેરફારો કરવાના છે, જે તમારે અહીંયા લખવાના છે. બરોબર? દરેક વાક્યમાં તમારે આ રીતે ફેરફારો કરવાના. તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે કઈ જગ્યાએ કરતા બદલાય છે. તો દરેક વાક્યમાં આઈ છે એ કાઢીને તમારે માય સિસ્ટર કરવાનું. અને જે ક્રિયાપદો છે તો ક્રિયાપદો તમે ઓળખી શકો છો ને. જો હું તમને અંડરલાઈન કરી દઉં છું, દાખલા તરીકે બ્રશ, બરોબર, તો એ ક્રિયાપદ છે. ટેક અ બાથ, તો એ ક્રિયાપદ છે. ડ્રિંક છે એ પીવું, એ ક્રિયાપદ છે. ગો છે એ ક્રિયાપદ છે. સ્ટડી, તો એ ક્રિયાપદ છે. તો આ તમામ જે ક્રિયાપદો છે એ ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ લાગે. બરોબર? હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ, વોકેબ્યુલરી. સર્કલ ધ વર્ડ્સ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. તો કે એક શબ્દના 4 અર્થો તમને આપેલા છે, એમાંથી જે સૌથી નજીકનો મિનિંગ હોય એને આપણે સર્કલ કરવાનું છે. તો બ્રેવરી એટલે બહાદુરી, તો કરેજ એટલે સાહસ, તો એ એનો જવાબ આવશે. બીજું છે પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ, તો વેલ્થ એટલે પણ સંપત્તિ. ત્યારબાદ ગાર્ડ છે, તો ગાર્ડ એટલે અહીંયા રક્ષણ કરવું પણ થાય. જો ગાર્ડ શબ્દ બે રીતે તમે સમજી શકો. નાઉન તરીકે પણ ગાર્ડ આવે, નાઉન એટલે નામ. તો જ્યારે નાઉન તરીકે ગાર્ડ આવે, નાઉન તરીકે ગાર્ડ શબ્દ હોય તો એનો મતલબ સોલ્જર થાય. બરાબર? કે ગાર્ડ એટલે સિપાહી એમ. પરંતુ ગાર્ડ ક્રિયાપદ પણ છે અને ગાર્ડ એટલે રક્ષણ કરવું. તો એ સેન્સમાં લ્યો તો વોચ ઓવર પણ આવે. એટલે આમ જુઓ તો બંને જવાબ આવી શકે. હવે તમે કઈ રીતે આ શબ્દ લ્યો છો એની ઉપર ઘણું બધું ડિપેન્ડ કરે છે. ગાર્ડ જો તમે નાઉન તરીકે લો તો પછી એનો મતલબ બદલાઈ જાય, અને ક્રિયાપદ તરીકે લો તો પણ એનો મતલબ બદલાય છે. પરંતુ અહીંયા આપણે ગાર્ડ એટલે વોચ ઓવર એ શબ્દ રાખીએ. ત્યારબાદ છે ગ્લોઈંગ. ગ્લોઈંગ એટલે ચમકતું, તો જવાબ છે શાઇનિંગ એટલે ચળકતું. ત્યારબાદ છે ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરિત થવું, અને મોટિવેટેડ એટલે પણ પ્રેરણા મેળવવી. આ રીતે આના જવાબ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કે કૌંસમાં આપેલા શબ્દોને મૂકી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ધ સોલ્જર શોડ ગ્રેટ ખાલી જગ્યા વેન હી ફેસ્ડ એનિમી. કે સિપાહીએ જ્યારે શત્રુઓને જોયા તો એમને ખૂબ જ ખાલી જગ્યા બતાવી. તો એનો આન્સર આવશે કરેજ. કે શત્રુઓની સામે સૈનિકે ખૂબ જ બહાદુરી બતાવી. ત્યારબાદ મેજર સોમનાથ શર્મા વોજ ખાલી જગ્યા વિથ ધ પરમવીર ચક્ર. કે મેજર સોમનાથ શર્માને પરમવીર ચક્રથી ઓનર્ડ કરવામાં આવ્યા, સન્માનિત કરવામાં આવ્યા. તો બીજામાં આન્સર આવશે ઓનર્ડ. પછી છે ધ હિમાલયાઝ આર. તો કે હિમાલય શું છે? તો ઇટ ઇઝ હાઈ માઉન્ટેન્સ. ઊંચી પર્વત શૃંખલા છે, પર્વતમાળા છે. હિમાલયાઝ આર હાઈ માઉન્ટેન્સ. ત્યારબાદ વી શુડ ઓલવેઝ વેર હેલ્મેટ્સ ફોર અવર ખાલી જગ્યા. કે હંમેશા આપણે હેલ્મેટ આપણી ખાલી જગ્યા માટે પહેરવા જોઈએ. તો હેલ્મેટ આપણી શેની માટે પહેરવા જોઈએ? સેફટી માટે, સલામતી માટે હેલ્મેટ પહેરવા જોઈએ. અને અવર સોલ્જર્સ તો ક્લાઇમ્ડ. કે આપણા સૈનિકો છે એ ચડ્યા. જે ઊંચી સ્ટીફ ક્લિપ કહેવાય એ ચડ્યા. તો ક્લાઇમ્ડ. ત્યારબાદ ક્લાસિફાય ધ વર્ડ્સ. એટલે કે નીચે આપેલા શબ્દોને આપણે વર્ગીકૃત કરવાના છે. તો કયા કયા વિભાગમાં? પહેલો છે વોર રિલેટેડ વર્ડ્સ, એટલે કે યુદ્ધને લગતા શબ્દો. પછી છે નેચર રિલેટેડ શબ્દો, એટલે કુદરતી દ્રશ્યને લગતા, કુદરતને લગતા શબ્દો. અને પછી છે ઇમોશન, એટલે લાગણી રિલેટેડ જે વર્ડ હોય એ. તો સૌથી પહેલો શબ્દ છે સોલ્જર. તો સોલ્જર શેમાં આવશે? વોર રિલેટેડ વર્ડ, યુદ્ધને લગતો શબ્દ. પછી છે ફોરેસ્ટ, જંગલ. તો જંગલ એ શેને લગતો શબ્દ કહેવાય? નેચરને લગતો. અને ત્યારબાદ હેપીનેસ. હેપીનેસ એટલે ખુશી. તો એ શેને લગતો શબ્દ છે? લાગણીને લગતો શબ્દ. ત્યાર પછીનો શબ્દ છે રિવર્સ. રિવર્સ એટલે નદી. તો નદી એ નેચરને લગતો શબ્દ છે. ત્યારબાદ ગ્રેનેડ. તો ગ્રેનેડ એટલે જે બોમ્બ ફેંકવામાં આવે શત્રુ ઉપર એ. તો એ છે યુદ્ધને લગતો શબ્દ. ત્યાર પછી છે એનિમી ફાયર. તો એ પણ યુદ્ધને લગતો શબ્દ છે.
ત્યારબાદ સ્ટીફ ક્લિફ, તો એ નેચરને લગતો શબ્દ છે, સ્ટીફ ક્લિફ. ત્યારબાદ સેડ સ્માઇલ, તો એ ઇમોશનને લગતો શબ્દ છે, સેડ સ્માઇલ. પછી છે માઉન્ટેન્સ, તો એ નેચરને લગતો શબ્દ છે. અને માર્ટિયર્ડ એટલે શહીદ થવું, તો એ પણ યુદ્ધને લગતો શબ્દ છે. તો આવી રીતે આ શબ્દોનું આપણે વર્ગીકરણ કરી શકીએ. સ્પીકિંગ. A. Read the imaginary dialogues. Make pairs and enact it. એટલે કે નીચેના જે ડાયલોગ્સ આપવામાં આવ્યા છે તેને તમારે બબેની જોડી બનાવી અને એનો એનેક્ટ કરવાના છે. ઇન્ટરવ્યુઅર સેઝ, વેલકમ સર. ડોક્ટર કલામ સેઝ, થેન્ક યુ. ઇન્ટરવ્યુઅર આસ્ક્સ, વાય ડુ પીપલ કોલ યુ ધ મિસાઇલ મેન ઓફ India? Dr. Kalam replies, because I worked on missiles like Agni and Prithvi. ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે કે શા માટે લોકો તમને ભારતના મિસાઇલ મેન કહે છે? તો તેઓ જવાબ આપે છે, કારણ કે મેં અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલો પર કામ કર્યું છે એટલા માટે. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર મેસેજ ફોર સ્ટુડન્ટ્સ? કે વિદ્યાર્થીઓને તમે શું સંદેશ આપવા માંગો છો? ડોક્ટર કલામ સેઝ, ડ્રીમ બિગ, કે તમારું સપનું હંમેશા મોટા રાખો. વર્ક હાર્ડ, ખૂબ મહેનત કરો. એન્ડ નેવર ગીવ અપ, ક્યારેય હાર ન માનો. ઇન્ટરવ્યુઅર આસ્ક, હાઉ ડુ યુ ફીલ એઝ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા? કે ભારતના રાષ્ટ્રપતિ બનવા બદલ તમને કેવો અનુભવ થયો? ડોક્ટર કલામ સેઝ, આઈ ફેલ્ટ પ્રાઉડ, કે મને ખૂબ ગર્વ છે. ઇન્ટરવ્યુઅર આસ્ક, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? કે તમારી સફળતાનું રહસ્ય શું છે? ડોક્ટર કલામ રિપ્લાઇઝ, હાર્ડવર્ક, ડિસિપ્લિન એન્ડ ફેઇથ ઇન ગોડ, કે સખત પરિશ્રમ, શિસ્ત અને ઈશ્વરમાં શ્રદ્ધા. ઇન્ટરવ્યુઅર સેઝ, થેન્ક યુ સર. ડોક્ટર કલામ, થેન્ક યુ. બેસ્ટ વિશિશ ટુ ઓલ સ્ટુડન્ટ્સ. નાવ બી. ઇટ ઇઝ એન ઇન્ટરવ્યુ ઓફ અ ફાર્મર. ચૂઝ ધ કરેક્ટ ક્વેશ્ચન, કમ્પ્લીટ ધ ઇન્ટરવ્યુ એન્ડ એનેક્ટ ઇટ. એટલે કે અહીંયા એક ખેડૂત સાથેનો ઇન્ટરવ્યુ આપવામાં આવેલો છે. નીચે તમને 3 પ્રશ્નો છે, એમાંથી જે સાચો પ્રશ્ન હોય એ સિલેક્ટ કરી અને પછી આનો આપણે અભિનય કરવાનો છે. ઇન્ટરવ્યુઅર વિથ મિસ્ટર રાજેશ પંડ્યા, અ ફાર્મર ફ્રોમ ગુજરાત. કે એક ઇન્ટરવ્યુઅર છે જે ગુજરાતના એક ખેડૂત રાજેશ પંડ્યાનો ઇન્ટરવ્યુ લે છે. તો 3 પ્રશ્નોમાંથી સાચો પ્રશ્ન પહેલો છે, વોટ ડુ યુ યુઝ વેન ડુ યુ યુઝ્યુઅલી સ્ટાર્ટ યોર ડે? કે સામાન્ય રીતે તમારા દિવસની શરૂઆત ક્યારે થાય છે? ફાર્મર સેઝ, આઈ વેક અપ એટ 4:30 ઇન ધ મોર્નિંગ એન્ડ ગો ટુ ફિલ્ડ્સ બાય સનરાઈઝ. કે સવારે 4:30 વાગે હું ઉઠું છું અને ત્યારબાદ મારા કામની શરૂઆત થાય છે અને હું વાડીમાં જઈ અને કામ કરું છું. ઇન્ટરવ્યુઅર, હાઉ મેની hours ડુ યુ વર્ક ઇન અ ડે? કે એક દિવસમાં તમે કેટલા કલાક કામ કરો છો? ફાર્મર સેઝ, આ વર્ક અબાઉટ 10 to 12 hours. કે હું 10 થી 12 કલાક કામ કરું છું. ઇન્ટરવ્યુઅર આસ્ક, વોટ કાઇન્ડ ઓફ ક્રોપ્સ ડુ યુ ગ્રો? કે તમે તમારી વાડીમાં કેવા પ્રકારના પાકો ઉગાવો છો? ફાર્મર સેઝ, આઈ ગ્રો wheat, rice and some vegetables like onions and tomato. કે ઘઉં છે, ચોખા છે, તેમજ ડુંગળી અને ટમેટા વગેરે શાકભાજી એ ઉગાડે છે. ઇન્ટરવ્યુઅર, હાઉ ડુ યુ ફીલ અબાઉટ યોર વર્ક? કે તમારા કામ વિશે તમને કેવું લાગે છે? ફાર્મર સેઝ, આઈ ફેલ્ટ પ્રાઉડ. ફાર્મિંગ ફીડ ધ નેશન. કે મને એ વાતનો ખૂબ ગર્વ છે, કારણ કે ખેતીથી જ આખા રાષ્ટ્રનું પોષણ થાય છે. એન્ડ આઈ એમ હેપી ટુ બી પાર્ટ ઓફ ધેટ. અને મને એ વાતનો આનંદ છે.